જે આપણે ગુજરાતની ભૂગોળ વિશે વાત કરવાની છે તો શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણા ગુજરાતનું સ્થાન ક્યાં છે એની વાત કરીશું. તો ગુજરાત છે એ ભારતની અંદર પશ્ચિમ બાજુએ આવેલું છે અને સંપૂર્ણ રીતે જોઈએ આપણે તો ગુજરાત ઉત્તર પૂર્વ ગોળાર્ધની અંદર. તમે ભારત અહીંયા આ રીતે દોરશો તો અહીંયા ભારત દેશ આવે છે ઉત્તર બાજુ અને પાછો પૂર્વની બાજુમાં, એટલે ઉત્તર પૂર્વ ગોળાર્ધની અંદર એશિયા ખંડની દક્ષિણે અને ભારત દેશની પશ્ચિમમાં અરબ સાગરના કિનારે આવેલું છે. તમે અહીંયા જોઈ શકો છો ભારત દેશની પશ્ચિમ બાજુએ અને અરબ સાગર તરફ આવેલું છે. એનું સ્થાન આપણે જોઈએ તો ગુજરાતનું સ્થાન છે એ ઉત્તર અક્ષાંશ. આપણે હમણાં વાત કરી કે હવે જેટલા અક્ષાંશ છે એ બધા ઉત્તરની અંદર જ આવશે. કેમ કે આપણું સ્થાન ક્યાં આવેલું છે તો કે આપણું સ્થાન છે એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. એટલે અક્ષાંશ બધા ઉત્તર અને પૂર્વ છે એ બધા રેખાંશો આવશે, એટલે ભૂલ ન થાય તમારું. ગુજરાતનું સ્થાન છે એ 20°6 થી 24°7 ઉત્તર અક્ષાંશ, એટલે કે અહીંયા 20થી શરૂ કરશું આપણે અને ક્યાં સુધી તો કે અહીંયા સુધી 24 સુધી. તમે અહીંયા જોઈ શકો છો 20થી 24 સુધી, એટલે કે 20°6 થી 24°7 ઉત્તર અક્ષાંશમાં. અને રેખાંશની વાત કરીએ તો કે અહીંથી અહીંયા સુધીનો ભાગ છે, મતલબ 68°10 થી 74°28 પૂર્વ રેખાંશની વચ્ચે આવેલું છે. એટલે અહીંયા આ ગુજરાતનું સ્થાન તમે જોઈ લીધું, બરાબર. આડી જે રેખાઓ છે એને આપણે શું કહીએ છીએ તો કે આડી રેખાઓ છે બધી અક્ષાંશો છે અને ઊભી રેખાઓ જે છે એ બધા રેખાંશ છે. એટલે આ છે એ આડી રેખાઓ છે જે અક્ષાંશ છે અને આ જે લાઈન છે એ ઊભી લાઈનો હશે, એ છે રેખાંશ છે, બરાબર. આપણે ફિઝિકલ જિયોગ્રાફી જોઈશું ત્યારે આપણે અક્ષાંશ રેખાંશની પણ વાત કરીશું. કર્કવૃત્ત તમને બધાને ખબર છે કે અહીંયા આપણે આ પૃથ્વીનો ગોળો છે, ત્યાં આડી આપણે કાલ્પનિક જે રેખાઓ આપેલી છે એ બધી કેવી, એને શું કહીએ છીએ આપણે અક્ષાંશ કહીએ છીએ. તો બસ આપણે માની લઈએ મેન 3 રેખાઓ. અહીંયા વચ્ચોવચ્ચ વિષુવવૃત્ત રેખા, એના પછી 23.5 કર્કવૃત્ત આવે છે, ઓકે. એના પછી ઉપરની બાજુ આર્કટિક વૃત્ત છે અને નીચે એન્ટાર્કટિક છે. વિષુવવૃત્ત, નીચે મકરવૃત્ત છે અને ઉપર કર્કવૃત્ત છે. અહીંયા ઉપરની બાજુ આર્કટિક વૃત્ત છે અને નીચે એન્ટાર્કટિકા છે, ઓકે. તો કર્કવૃત્ત છે 23.5° ઉત્તર અક્ષાંશમાં છે. એ જ રીતે 23.5° દક્ષિણ અક્ષાંશની અંદર મકરવૃત્ત આવેલો છે. હવે આપણે ગુજરાતની અંદર વાત કરીએ, ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કેવા તો કે ઉષ્ણકટિબંધની અંદર આવેલો છે. કેમ એવું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા વિષુવવૃત્ત આવે છે અને અહીંયા કર્કવૃત્ત આવે છે અને આપણું ગુજરાત અહીંયા આવેલું છે. મતલબ મોટા ભાગનો વિસ્તાર ક્યાં છે તો કે વિષુવવૃત્તથી માંડીને કર્કવૃત્ત સુધીનો જે વિસ્તાર છે એને આપણે ઉષ્ણકટિબંધનો વિસ્તાર કહીએ છીએ. એટલા માટે ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર છે એ ઉષ્ણકટિબંધની અંદર આવેલો છે. જ્યારે થોડોક જ એવો વિસ્તાર છે કે જે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે અને કેવો આવશે, ખાલી ને ખાલી આ 2 ભાગ, બનાસકાંઠા અને વાવથરાના ભાગ છે એ આવશે. ગુજરાતની સ્થાપના બધાને ખબર છે, આપણે ઇતિહાસની અંદર પણ જોઈ ચૂક્યા છીએ કે 1 મે 1960ના રોજ કરવામાં આવેલી હતી. અને કયા નંબરનું રાજ્ય હતું કે 15મા નંબરનું રાજ્ય હતું. તમે અહીંયા ગુજરાત જોઈ શકો છો, અહીંયા પાકિસ્તાન આવેલું છે. 3 રાજ્યો છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. ગુજરાત છે એ એક આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે અને એ છે પાકિસ્તાન સાથેની. કેટલા કિલોમીટર તો કે 512 કિલોમીટર. આપણે જોઈએ હમણાં ગુજરાતનું સ્થાન, સીમા અને વિસ્તાર. તો ગુજરાતનું કુલ ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 1960 24 1,96,024 1,96,024 ચોરસ કિલોમીટર છે. જ્યારે ભારતનું વાત કરીએ તો ભારતનું 32,87,263 ચોરસ કિલોમીટર છે. એટલે ગુજરાત છે એ અંદાજિત ભારતના 6% જેટલો વિસ્તાર ધરાવે છે. ગુજરાતની વાત કરીએ તો કે ઉત્તરથી દક્ષિણની લંબાઈ 590 છે. ઉત્તરથી દક્ષિણની લંબાઈ કેટલી છે તો કે 590 છે. અહીંયાથી ચાલુ કરીએ, ઉત્તરથી ઉપરથી નીચેની, ઉત્તરથી દક્ષિણ, એટલે અહીંયાથી અહીંયા સુધીની જે લંબાઈ છે એ કેટલી છે તો કે 590 કિલોમીટરની છે. ઉત્તરથી દક્ષિણની લંબાઈ 590 કિલોમીટર છે, જ્યારે પૂર્વથી પશ્ચિમની પહોળાઈ છે એ 500 કિલોમીટર જેટલી છે.
ઓકે, સૌથી મોટો જિલ્લો કચ્છ છે અને સૌથી નાનો જિલ્લો ડાંગ છે. વિસ્તારની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો કે ભારતનું સૌથી મોટું 5મા નંબરનું રાજ્ય એટલે ગુજરાત છે. પહેલું રાજસ્થાન આવશે, પછી મધ્યપ્રદેશ, પછી મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાત. ઓકે, તો ગુજરાત છે 5મા નંબરનું રાજ્ય છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર 3 તો આપણી જોડેવાળા જ છે, બરાબર. એ યાદ રાખો, ચોથું ઉત્તર પ્રદેશ યાદ રાખો અને 5મું છે ગુજરાત. કટિબંધની વાત કરીએ તો કે હમણાં આપણે વાત કરી કટિબંધ. કયા કટિબંધ છે કે ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ, શીત કટિબંધ. ઉષ્ણ કટિબંધ એટલે કેવા કે જ્યાં સૂર્યના સીધા કિરણો પડે છે, એટલે કે વિષુવવૃત્તથી માંડીને ક્યાં સુધીનો વિસ્તાર? વિષુવવૃત્તથી કર્કવૃત્ત સુધીનો વિસ્તાર. સમશીતોષ્ણ એટલે કર્કવૃત્તથી માંડીને એન્ટાર્કટિકા સુધીનો વિસ્તાર છે અને એના પછી આવે છે શીતવાળો, શીત કટિબંધ, બરાબર. આમાં જે આપણે ઇમ્પોર્ટન્ટ છે એ અત્યારે જોઈએ કે ગુજરાતની અંદર સરેરાશ વાર્ષિક વરસાદ છે એ 83.2 સેન્ટીમીટર જેટલો નોંધાય છે. ગુજરાતનો બનાસકાંઠા અને વાવથરા જે જિલ્લો છે એ સમશીતોષ્ણ કટિબંધની અંદર આવે છે. આપણે વાત કરીને હમણાં કે મોટા ભાગનો વિસ્તાર છે એ ઉષ્ણ કટિબંધની અંદર આવે છે, જ્યારે બનાસકાંઠા અને વાવથરાનો જિલ્લો છે એ સમશીતોષ્ણ કટિબંધની અંદર આવે છે. આ વાવથરા જિલ્લો હમણાં જ 2025ની અંદર આપણો 34મો જિલ્લો બનેલો છે. આ 34ના જિલ્લા સાથે આપણા તાલુકા પણ 265 થાય છે, એ પણ તમારે નોંધવાનું છે. કર્કવૃત્ત ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, કચ્છ એમ કુલ 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. એ પણ આપણે યાદ રાખશું. કર્કવૃત્ત છે એ મહેસાણા જિલ્લાની અંદર મોઢેરાના સૂર્ય મંદિર પરથી પસાર થાય છે, તેમજ કચ્છની અંદર ધીનોધર ડુંગર છે, ભારતનો એકમાત્ર ડુંગર છે, ત્યાંથી પણ કર્કવૃત્ત પસાર થાય છે, એના મધ્યમાંથી પસાર થાય છે. અને મહી નદી છે, મહી નદી ભારતની એકમાત્ર એવી નદી છે કે જે કર્કવૃત્તને આમ 2 વાર ક્રોસ કરે છે, 2 વાર ઓળંગે છે. તો મહી નદીને આપણે યાદ રાખશું. પછી દિવસ લાંબો હોય એવા કયા? તો કે 21મી જૂન અને 22મી ડિસેમ્બર. 21મી જૂને કર્કવૃત્ત અને 22મી ડિસેમ્બરે મકરવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. મકરવૃત્ત કઈ જગ્યાએ છે? દક્ષિણ ગોળાર્ધમાં છે. મકરવૃત્ત છે એ દક્ષિણ ગોળાર્ધમાં છે અને કર્કવૃત્ત છે એ ઉત્તર ગોળાર્ધમાં છે. તો 21મી જૂને કર્કવૃત્ત અને 22મી ડિસેમ્બરે મકરવૃત્ત પર સૂર્યના સીધા કિરણો પડતા હોવાથી દિવસ એકદમ લાંબો રહે છે. એ પણ યાદ રાખશું. જ્યારે સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોય ત્યારે દિવસ ટૂંકો રહેતો હોય છે. સરહદની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સરહદ ગુજરાત છે એ એકમાત્ર પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે અને એની સરહદની કિલોમીટર કેટલા છે? તો કે 512 કિલોમીટર છે. એ યાદ રાખશું. પછી આંતરરાજ્ય સરહદની વાત કરીએ તો ગુજરાત છે એ 3 રાજ્યો સાથે, કયા કયા? રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ. આ 3 રાજ્યો સાથે આંતરરાજ્ય સરહદ ધરાવે છે. સાથે સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે પણ સરહદ ધરાવે છે. આપણે 3 રાજ્યોની વાત કરીએ તો કે પહેલું રાજસ્થાન છે. રાજસ્થાન સાથે સૌથી લાંબી રાજ્ય સરહદ છે. ગુજરાતની લાંબી સરહદ છે રાજસ્થાન સાથે. ચલો, રાજસ્થાન સાથે સરહદ છે તો ગુજરાતના કેટલા જિલ્લાઓ સ્પર્શે છે? અત્યાર સુધી 6 જિલ્લાઓ હતા, પણ હવે 7 જિલ્લા તમારે યાદ રાખવાના છે. કેમ કે વાવ-થરાદ એડ થાય છે. તો કચ્છ, બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ. તો એ 7 જિલ્લાઓ તમારે યાદ રાખવાના છે. અત્યાર સુધી જવાબ 6 આવતો તો હવે 7 આવશે, ધ્યાન રાખશું. મધ્યપ્રદેશ છે તે ગુજરાતની સૌથી ટૂંકી રાજ્ય સરહદ ધરાવે છે. ત્યાં 2 જિલ્લાઓ છે, દાહોદ અને છોટાઉદેપુર. હવે છોટાઉદેપુર તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંનેને સાથે સીમા ધરાવે છે. તમે જુઓ અહીંયા મહારાષ્ટ્ર છે, ત્યાં ગુજરાતના 6 જિલ્લાઓ સરહદ ધરાવે છે. એમાં છોટાઉદેપુર આવશે. જે છોટાઉદેપુર છે એ બંને જગ્યાએ આવશે. એ જ રીતે દાહોદ છે, એ દાહોદ એ પણ મધ્યપ્રદેશ પણ આવશે અને રાજસ્થાન પણ આવશે. તો એ આઈએમપી છે, આપણે નીચે જોઈશું. છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ મહારાષ્ટ્ર સાથે બોર્ડર શેર કરે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ સાથેની સરહદની વાત કરું તો દાદરા નગર હવેલી તથા દીવ દમણ અને એને સ્પર્શે છે તો કે વલસાડ અને નવસારી. દમણ દાદરા નગર હવેલી નજીક અને ગીર સોમનાથ એ દીવની નજીક છે. તો કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે પણ સરહદ ધરાવે છે. હવે પાકિસ્તાન અને રાજસ્થાન બંનેને સ્પર્શે છે એવો જિલ્લો કયો? હમણાં આપણે વાત કરી એ કચ્છ છે. પાકિસ્તાન અને રાજસ્થાન બંને સાથે સ્પર્શે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને સાથે સ્પર્શતો જિલ્લો કયો? તો કે દાહોદ છે. હવે બીજી બાજુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંને
બંનેને સ્પર્શતો જિલ્લો હોય તો કે છોટાઉદેપુર છે. તો કચ્છ, દાહોદ અને છોટાઉદેપુર ક્રમશઃ યાદ રાખશું, કેમ કે તમને પહેલાં ખબર પડી છે પાકિસ્તાન આવે છે, પછી રાજસ્થાન આવે છે, પછી મધ્યપ્રદેશ આવે છે અને પછી મહારાષ્ટ્ર આવશે. તો પાકિસ્તાન અને રાજસ્થાન તો કે કચ્છ આવશે, પછી રાજસ્થાન અને મધ્યપ્રદેશ તો દાહોદ આવશે, અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંને સ્પર્શતો હોય એવો તો કે છોટાઉદેપુર છે. મહારાષ્ટ્ર અને યુનિયન ટેરેટરી દાદરાનગર હવેલીને સ્પર્શતો જિલ્લો હોય તો કે વલસાડ છે. સિમ્પલ. સૌથી વધુ સરહદ ધરાવતું રાજ્ય તો કે રાજસ્થાન છે ગુજરાતના 7 જિલ્લા સાથે. સૌથી ઓછી સરહદ સ્પર્શતું રાજ્ય તો કે મધ્યપ્રદેશ 2 જિલ્લા. કયા કયા? દાહોદ અને છોટાઉદેપુર. ઓકે. દરિયા કિનારો ધરાવતા જિલ્લાઓ કેટલા છે? તો કે 15 જિલ્લાઓ છે જે દરિયા કિનારો ધરાવે છે. ઓકે. ગુજરાતના 15 જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે. પહેલો તો કચ્છ આવે છે, પછી સૌરાષ્ટ્રની અંદર 8 જિલ્લાઓ આવશે: મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર. તળ ગુજરાતની અંદર અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ એમ 6 જિલ્લાઓ છે. સૌથી લાંબો દરિયા કિનારો કચ્છનો છે. સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો પ્રદેશ એટલે સૌરાષ્ટ્ર, બરાબર, તેના 8 જિલ્લાઓ હતા. 2 અખાત આવે છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત, બરાબર. હવે જમીનની સરહદ ધરાવતા કુલ જિલ્લાઓ અત્યાર સુધી 12 હતા, પણ હવે જમીન સરહદવાળા કેટલા બનશે? તો કે જમીનની સરહદ ધરાવતા જિલ્લાઓ હવે બનશે 13. કેમ? કે કચ્છ વાવથરાદ એડ થાય છે એટલા માટે. કચ્છ, વાવથરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ. અત્યાર સુધી 12 જિલ્લાઓ હતા. જો જમીનની સરહદ ધરાવતા હોય એવા 13 જિલ્લા છે અત્યારે, અને દરિયાઈ સરહદ ધરાવતા 15 જિલ્લા છે. ઓકે. ગુજરાતના જિલ્લાઓની રચનાની વાત કરીએ તો કે ગુજરાત જ્યારે 15મું રાજ્ય તરીકે અસ્તિત્વ આવ્યું ત્યારે 17 જિલ્લાઓ હતા, જ્યારે હવે કેટલા છે? તો કે હવે 34 જિલ્લાઓ છે અને 265 તાલુકાઓ છે. બસ આટલું યાદ રાખશો આપણે. 2025ની અંદર વાવથરાદ જિલ્લો નવો બન્યો એટલા માટે. ઓકે. નવા જિલ્લાની વાત કરીએ, ગાંધીનગર છે અમદાવાદ અને મહેસાણામાંથી બનેલું હતું 1964ની અંદર, બળવંતરાય મહેતાના સમયની અંદર. શંકરસિંહ વાઘેલાના સમયની અંદર 1, 2, 3, 4 ને 5 જિલ્લાઓ બને છે. કેશુભાઈ પટેલના સમયગાળા દરમિયાન મહેસાણા અને બનાસકાંઠામાંથી પાટણ જિલ્લો બને છે. પછી 2007ની અંદર સુરતમાંથી તાપી બને છે. ફરીથી પાછું 2013ની અંદર બીજા 7, 1, 2, 3, 4, 5, 6 અને 7 જિલ્લાઓ બને છે. અને અંતે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર બનાસકાંઠામાંથી વાવથરાદ જિલ્લો 2025માં બને છે. ગુજરાતનું ભૂપૃષ્ઠ. ઓકે. તો કે એ મુખ્યત્વે 5 ભાગમાં વહેંચાયેલું છે. ગુજરાતનો દરિયા કિનારો, ગુજરાતના રણ પ્રદેશ, ગુજરાતના મેદાનો, ગુજરાતના ઉચ્ચ પ્રદેશ, ગુજરાતના ડુંગરાળ પ્રદેશ. ઓકે. અને એમાં પણ કચ્છને આપણે અલગ તરીકે જોઈએ છીએ, સૌરાષ્ટ્રને અલગ રીતે જોઈએ છીએ, અને તળ ગુજરાત એટલે કે આ બંને સિવાયનું જે છે એ તળ ગુજરાત છે, એને પણ આપણે પાછા ભાગ પાડીએ છીએ. તો પહેલાં જોઈએ ગુજરાતનો દરિયા કિનારો. ગુજરાતનો દરિયા કિનારો અત્યાર સુધી આપણે 1600 કહેતા હતા, પણ હવે 2340 કિલોમીટરનો છે. ઓકે. PIBના ન્યૂઝ છે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ન્યૂઝ છે, એના અહેવાલ પ્રમાણે સર્વે ઓફ ઇન્ડિયાના સંકલનમાં રહીને નેશનલ હાઇડ્રોગ્રાફિક ઓફિસ દ્વારા ભારતના દરિયા કિનારાની આધુનિક કેવી સેટેલાઇટ મેપિંગ અને હાઈ રિઝોલ્યુશન ટેકનોલોજી દ્વારા નવા મૂલ્યાંકન અનુસાર ભારતનો કુલ દરિયા કિનારો કેટલો છે? 11,098 જેટલો. પહેલાં આપણે 7500 જેટલો કહેતા હતા, હવે 11,098 કિલોમીટર જેટલો છે. જ્યારે ગુજરાતની અંદર ગુજરાતનો પહેલાં 1600 કહેતા હતા, અત્યારે 2340 કિલોમીટર જેટલો દરિયા કિનારો છે. એ આપણે યાદ રાખવાનું છે. આમ ગુજરાત છે દેશની અંદર સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. પ્રથમ નંબર રાજ્ય આવશે, બરાબર. ગુજરાતના દરિયા કિનારે કુલ 49 જેટલા બંદરોનો વિકાસ થયો છે. એમાંથી એક મુખ્ય છે, તમને ખબર છે, કંડલા છે, અને બાકીના 48 નોટિફાઈડ છે, ગૌણ બંદરો છે. તેમજ મત્સ્ય ઉદ્યોગની વાત છે, મીઠાના ઉદ્યોગ, વાહન તોડવાનો ઉદ્યોગ અને હોડી બાંધવાના ઉદ્યોગો પણ વિકાસ પામેલા છે. ગુજરાતના બંદરોની વાત આપણે પાછળ કરીશું. અત્યારે સામાન્ય રીતે ગુજરાતના દરિયા કિનારે આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ. આપણે વાત કરીને બધા જ ભૂપૃષ્ઠના ભાગ છે એ બધાને આપણે કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત એમ ભાગ પાડીશું. કચ્છનો દરિયા કિનારો આપણે જોઈએ તો કે કચ્છ જિલ્લાની પશ્ચિમે
અરબ સાગર તેમજ દક્ષિણે કચ્છનો અખાત આવેલો છે. કચ્છનો દરિયા કિનારો એ કોડીનારથી કંડલા સુધી વિસ્તરેલો છે. કચ્છ જિલ્લો ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે. કચ્છની અંદર માંડવીથી કંડલા સુધીના કિનારાવાળા વિસ્તારની અંદર મેંગ્રુવના જંગલો જોવા મળે છે. બીજું એક ઇમ્પોર્ટન્ટ છે, શું છે? કચ્છનો દરિયા કિનારો, જેમાં સિરક્રીક એ ભારતનું પશ્ચિમ બાજુનું અંતિમ બિંદુ છે. તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સિરક્રીક ભારતનું પશ્ચિમ બાજુનું અંતિમ બિંદુ છે. સિરક્રીક ખાડી, જેને બાણગંગા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે આપણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાત કરીએ. તો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ઉત્તરમાં કચ્છના અખાત, ત્યાંથી શરૂ કરીને દક્ષિણ પૂર્વમાં ખંભાતના અખાત એટલે કે સાબરમતી નદીના મુખ સુધી ફેલાયેલો છે. અહીંયા મેન વાત કરીએ તો કે આની અંદર મિલિયોલાઇટ લાઇમસ્ટોનના ખડકો જોવા મળે છે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો દક્ષિણનો કિનારો છીપ ધરાવતી વિશિષ્ટ પ્રકારની રેતીનો બનેલો છે. ત્યાં લઘુન સરોવરો જોવા મળે છે. સાથે સાથે મિલિયોલાઇટ લાઇમસ્ટોનના ખડકો જોવા મળે છે. જામનગર જિલ્લા પાસે સલોઈ અને નાગમતી નદીના મુખમાં પિરોટન ટાપુઓ આવેલા છે. તો કે પિરોટન ટાપુઓ, જામનગર જિલ્લો. મોતી આપતી પર્લ ઓયસ્ટર માછલી જોવા મળે છે તથા વેરાવળમાં મત્સ્ય ઉદ્યોગનો વિકાસ જોવા મળે છે. હવે આપણે તળ ગુજરાતનો દરિયા કિનારો જોઈએ. તો તળ ગુજરાતનો કઈ જગ્યાએ છે? તો કે ખંભાતના અખાતથી વલસાડ સુધી વિસ્તરેલો તળ ગુજરાતનો દરિયા કિનારો છે. ઓકે, આગળ જોઈએ આપણે ગુજરાતનો રણ પ્રદેશ. રણ પ્રદેશની અંદર આપણે કચ્છની વાત કરીએ. કચ્છ જિલ્લાની અંદર 2 રણ વિસ્તાર આવેલા છે. એક તો કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ. મોટું રણ કઈ જગ્યાએ છે? તો કે કચ્છમાં ઉત્તર વાયવ્ય તથા ઈશાન ભાગની અંદર કચ્છનું મોટું રણ આવેલું છે. એટલે કે ઉપરના ભાગમાં મોટું રણ આવેલું છે, જ્યારે કચ્છ અને તળ ગુજરાતના વિસ્તારની વચ્ચે કચ્છના પૂર્વ ભાગની અંદર કચ્છનું નાનું રણ આવેલું છે. મોટું રણની વાત કરું તો ચોમાસા દરમિયાન જ્યારે સમગ્ર રણ પ્રદેશમાં પાણી ભરાય છે ત્યારે ત્યાં મોટા રણની અંદર ઊંચાણવાળા જે ભાગ છે એને ટાપુ કહીએ છીએ, જેમ કે પચ્છમ, ખદીર, ખાવડા અને બેલા છે. ધોરડો, તમે બધાએ સાંભળ્યું છે કે કચ્છના સફેદ રણ વિસ્તારની અંદર આવેલ ધોરડો દર વર્ષે ત્યાં રણોત્સવ યોજાય છે. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનાની આસપાસ ધોરડો ખાતે રણોત્સવ યોજાય છે. કચ્છનું નાનું રણ જોઈએ આપણે. તો કચ્છનું નાનું રણ છે એ કઈ જગ્યાએ? તો કચ્છ જિલ્લાની પૂર્વ બાજુએ આવેલું છે. વિશ્વના સૌથી મોટા મીઠાના રણ તરીકે ઓળખાય છે. યાદ રાખશું. કચ્છના નાના રણની અંદર સમાતી કેવી? તો કે બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીઓને કુંવારિકા તરીકે આપણે ઓળખીએ છીએ. ઘુડખર અભયારણ્ય, સૂરજબારીનો બંધ કચ્છના નાના રણમાં આવેલો છે. યાદ રાખશું. કુંવારિકા નદીઓ છે જે બનાસ, સરસ્વતી અને રૂપેણ એ કઈ જગ્યાએ સમાય છે? તો કે કચ્છના નાના રણમાં, નહીં કે મોટા રણમાં. વિશ્વના સૌથી મોટા મીઠાના રણ તરીકે જાણીતું છે. કઈ જગ્યાએ છે? કચ્છનું નાનું રણ છે. ઘુડખર અભયારણ્ય, સૂરજબારી બંધ અને કચ્છના નાના રણ એ બધું કચ્છના નાના રણની અંદર આવેલું છે. હવે ગુજરાતના મેદાનોની વાત કરીએ તો કે સાબરમતી, મહી, વિશ્વામિત્રી, નર્મદા, તાપી, શેત્રુંજી, ભાદર આ બધી નદીઓના કાંપથી મેદાની પ્રદેશ રચાય છે. અહીંયા પણ આપણે ભૌગોલિક રીતે 3 ભાગ પાડશું. ગમે તે આવશે ભૌગોલિક રીતે તો આપણે કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતને અલગ કરીશું. સૌરાષ્ટ્રના મેદાનની રચના મુખ્યત્વે શેત્રુંજી અને ભાદર નદીના બેસિન દ્વારા થાય છે. સૌરાષ્ટ્રના જે મેદાન છે એ કાળી જમીનના ફળદ્રુપ મેદાનો છે. ભાવનગર અને સુરેન્દ્રનગરના વઢવાણની વચ્ચે ભાલ તેમજ નળકાંઠાના ખારાપાટના પ્રદેશો આવેલા છે. તળ ગુજરાતના વાત કરીએ તો કે તળ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના મેદાનની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણનો સમાવેશ થાય. જ્યારે મધ્ય ગુજરાતની અંદર વડોદરાનું મેદાન, ચરોતરનું મેદાન, વિરમગામનું મેદાન તેમજ અમદાવાદના મેદાનનો સમાવેશ થાય છે. આમ મધ્ય ગુજરાતનો પ્રદેશ છે એ ગુજરાતના બગીચા તરીકે, તો કે ગુજરાતના બગીચા તરીકે તળ ગુજરાત તો ખરું, પણ એની અંદર કયો ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત? તો કે મધ્ય ગુજરાત આવશે. અને દક્ષિણ ગુજરાત એટલે કયું? તો કે પૂરના મેદાન. દક્ષિણ ગુજરાત એટલે પૂરના મેદાન, બરાબર. ત્યાં ભરૂચ જિલ્લાના દક્ષિણથી વલસાડ સુધીનો વિસ્તાર, તમને બધાને ખબર છે કે તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા એ બધી નદીના નિક્ષેપણથી આ મેદાન બનતા હોય છે. અને આ મેદાન છે એને પૂરના મેદાન કહીએ છીએ આપણે. ગુજરાતનો ઉચ્ચ પ્રદેશ. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઉચ્ચ પ્રદેશ જોવા મળે છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટનો ઉચ્ચ પ્રદેશ, ધાંગધ્રાનો ઉચ્ચ પ્રદેશ, વઢવાણનો ઉચ્ચ પ્રદેશ, વાંકાનેરનો ઉચ્ચ પ્રદેશ અને અમરેલીના ઉચ્ચ પ્રદેશનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ છે એ અગ્નિકૃત બેસાલ્ટ ખડકોનો બનેલો છે. આપણા માટે આટલું ઇમ્પોર્ટન્ટ છે. સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ અગ્નિકૃત બેસાલ્ટ ખડકોનો બનેલો છે. આગળ વાત કરીએ તો કે ડુંગરાળ પ્રદેશોની વાત કરીએ. સામાન્ય રીતે 300 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ખડકાળ પ્રદેશને આપણે ડુંગરાળ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. જો કે ગુજરાતની અંદર કોઈ પર્વત આવેલા નથી. ઓકે, ગુજરાતના ડુંગરાળ પ્રદેશને કચ્છનો ડુંગરાળ પ્રદેશ, સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ અને તળ ગુજરાતનો એમ 3 ભાગમાં વહેંચીએ છીએ. હમણાં જ આપણે વાત કરી કે ડુંગરાળ પ્રદેશ હોય, રણ હોય કે કાંઈ પણ હોય, આપણે બધાને આપણે 3 ભાગમાં વહેંચીશું. કચ્છનું અલગ કરશું, નદીઓ હોય તો પણ કચ્છની અલગ, સૌરાષ્ટ્રની અલગ અને તળ ગુજરાતની અલગ. તો ડુંગર હોય તો એને પણ 3 ભાગમાં વહેંચીએ છીએ. તો પહેલાં આપણે કચ્છના ડુંગરની વાત કરીએ તો કચ્છની અંદર જ્યારે પણ ડુંગરની વાત આવે ત્યારે આપણે સીધા કચ્છના પણ 3 ભાગ પાડશું. ખબર છે ને તમને બધાને કે 3 હારમાળા આવેલી છે, ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. તો ઉત્તર ધારની આપણે વાત કરીએ તો કે ઉત્તર ધારમાં સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર છે, જ્યાં ગારો, ખાડિયા, પશ્ચિમ ખદીરી, બેલા અને બાવળા જેવા ડુંગરો આવેલા છે. પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે કે કચ્છની અંદર 3 હારમાળા છે. એમાં સમગ્ર કચ્છ જિલ્લાની અંદર સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર છે. 3 ધારો વાત કરું તો કે ઉત્તર ધારમાં જ આ કાળો ડુંગર આવેલો છે, જ્યારે મધ્ય ધારની અંદર સૌથી ઊંચો ડુંગર ધીણોધરનો ડુંગર છે અને દક્ષિણ ધારની અંદર સૌથી ઊંચો ડુંગર છે એ નનામો છે. એટલું આપણે યાદ રાખવાનું છે. અને દક્ષિણ ધારમાં કંથકોટનો ડુંગર પણ આવેલો છે. ઓકે, તો ઉત્તર ધારમાં કાળો ડુંગર, મધ્ય ધારમાં ધીણોધર અને દક્ષિણ ધારમાં નનામો. આગળ સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ આપણે જોઈએ તો કે સુરેન્દ્રનગર જિલ્લામાં માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ચોટીલા છે. યાદ રાખશો આપશે. સુરેન્દ્રનગર જિલ્લામાં માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર એટલે ચોટીલા. પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડાની ટેકરીઓ આવેલી છે. બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર એટલે આબપરા. અહીંયા વેણુ શિખર પણ આવેલું છે. તો બરડા ડુંગર કઈ જગ્યાએ તો કે પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર એટલે આબપરા. આબપરા શું છે? શિખર છે, સૌથી ઊંચું શિખર છે. કોનું છે તો કે બરડા ડુંગરનું છે. ચોટીલા શિખર છે એ કઈ જગ્યાનું છે કે તો માંડવની ટેકરીઓની. માંડવની ટેકરીઓ ક્યાં આવેલી છે તો કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે. દક્ષિણ સૌરાષ્ટ્રની ટેકરીઓ, દક્ષિણ સૌરાષ્ટ્રની ટેકરીઓની વાત કરીએ તો ગિરનારની ટેકરીઓ. હવે જુઓ, ગિરનારની ટેકરીઓ અને ગીરની ટેકરીઓ તથા નાના ગીરની ટેકરીઓ બધું અલગ છે. ગિરનારની ટેકરીઓ અલગ અને ગીરની ટેકરીઓ અલગ. તો ગિરનારની ટેકરીઓમાં ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ શિખર આવેલું છે. યાદ રાખશું, ગિરનારની ટેકરીઓ, ગિરનારની. જ્યારે ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર એટલે સરકલાની ટેકરી. ગીરની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર છે સરકલાની ટેકરી, પણ ગિરનારની ટેકરીઓમાં સૌથી ઊંચું, ગુજરાતનું સૌથી ઊંચું શિખર એટલે ગોરખનાથનું શિખર. યાદ રાખશો આપણે. આ ગીરની ટેકરીઓ છે એ અમરેલી જિલ્લાની અંદર આવેલી છે. તળ ગુજરાતના ડુંગર. હવે તળ ગુજરાતના ડુંગર આવશે તો પહેલાં આપણે આખી એની લાઈન યાદ રાખવાની છે કે પહેલાં અરવલ્લીની આવશે, પછી વિંધ્યાચલની, સાતપુડાની અને સહ્યાદ્રીની પર્વતમાળા. આ જ ક્રમ યાદ રાખવાનો છે. પહેલાં અરવલ્લી આવશે, વિંધ્યાચલ, સાતપુડા અને સહ્યાદ્રી. આ પર્વતમાળાનો ક્રમ આપણે યાદ રાખશું. પહેલાં શરૂ કરી અરવલ્લીની પર્વતમાળા. બનાસકાંઠામાં આવેલો અરવલ્લી પર્વતમાળાનો ભાગ આરાસોની ટેકરીઓ તરીકે ઓળખાય છે, જ્યાં અંબાજી માતાનું તીર્થધામ આવેલું છે. ઓકે, આ અરવલ્લીનું ઊંચું શિખર એટલે જેસોર. ગુજરાતની અંદર જે આવેલું છે ગુજરાતમાં એ જેસોર છે. પણ જો અરવલ્લીનું સૌથી ઊંચું શિખર પૂછવામાં આવે તો આબુ એટલે કે રાજસ્થાનની અંદર ગુરુ શિખર આવેલું છે. ઓકે, ગુજરાતમાં અરવલ્લીનું સૌથી ઊંચું શિખર તો કે જેસોર છે, જ્યારે અરવલ્લીનું સૌથી ઊંચું શિખર અધર સ્ટેટની અંદર તો કે રાજસ્થાનની અંદર એ ગુરુ શિખર છે. આગળ જોઈએ આપણે વિંધ્યાચલ પર્વતમાળા. વિંધ્યાચલ પર્વતમાળાના ભાગરૂપે દાહોદ જિલ્લાની અંદર રતનમહાલ ટેકરીઓ અને આની અંદર સૌથી ઊંચું શિખર પાવાગઢ છે. પણ ક્યાં? ગુજરાતની અંદર પાવાગઢ છે, જ્યારે સમગ્ર વિંધ્યાચલ પર્વતમાળા એટલે કે ભારતની અંદર જોઈએ તો સૌથી ઊંચું શિખર સદભાવની ટેકરીઓ છે. તો આ યાદ રાખવાનું, કેમ કે પર્વતમાળાઓ છે એ ખાલી ગુજરાતમાં છે એવું નથી, અન્ય રાજ્યોમાં પણ છે. ઓકે,
તો એ પર્વતમાળાઓમાં ગુજરાતની અંદર વાત કરું તો કે વિંધ્યાચલ પર્વતમાળાની ગુજરાતના સંદર્ભમાં સૌથી ઊંચું શિખર પાવાગઢ છે. જ્યારે ઓલ ઓવર ભારતની અંદર વાત કરું તો સદભાવના ટેકરી છે. જે જગ્યાએ તેલિયું, છાસિયું અને દૂધિયું તળાવ આવેલું છે, કઈ જગ્યાએ તો કે અહીંયા. જ્યારે પાવાગઢ ડુંગરમાંથી વિશ્વામિત્રી નદી વહે છે તો વિંધ્યાચલ પર્વતમાળાની અંદર પાવાગઢ તેલિયું, છાસિયું અને દૂધિયું તળાવ આવેલું છે. પાવાગઢ ડુંગરમાંથી વિશ્વામિત્રી નદી વહે છે. ઓકે. રતનમહાલની ટેકરીઓ દાહોદ જિલ્લામાં આવેલી છે. હવે સાતપુડા પર્વતમાળા. સાતપુડા નર્મદા જિલ્લાના રાજપીપળાની ટેકરી તરીકે ઓળખાય છે અને એનું સૌથી ઊંચું શિખર એટલે માથાસર છે. પણ ભારતમાં સાતપુડા પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર તો ધૂપગઢ છે, જ્યાંથી સૌથી વધુ અકીક મળી આવે છે. નર્મદા નદી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની વચ્ચેથી પસાર થાય છે. ઓકે. આ નર્મદા નદી છે એ વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની વચ્ચેથી પસાર થાય છે. નીચેની આપણે વાત કરીએ સહ્યાદ્રીની પર્વતમાળા, પશ્ચિમ ઘાટ પર્વતમાળા. આ સહ્યાદ્રી ગુજરાતના 4 જિલ્લાઓમાં ફેલાયેલી પર્વતમાળાઓ છે. તાપી, ડાંગ, નવસારી અને વલસાડની અંદર ફેલાયેલી છે. સહ્યાદ્રી પર્વતમાળા પશ્ચિમ ઘાટનો એક ભાગ છે. સાપુતારા ગુજરાતમાં સૌથી ઊંચું શિખર છે. ઓકે. અને એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે. ડાંગ જિલ્લાની અંદર આવેલું છે. ડાંગની અંદર ડોન ડુંગર અને પીપળનેરનો ડુંગર આવેલો છે. આ પર્વતમાળાની શ્રેણીમાં વલસાડ જિલ્લામાં પારનેરાની ટેકરીઓ આવેલી છે, જેનું સૌથી ઊંચું શિખર વિલ્સન હિલ છે. ઓકે. તો વિલ્સન હિલ શિખર છે એ કોનું સૌથી ઊંચું શિખર છે તો કે વલસાડ જિલ્લામાં આવેલી પારનેરાની ટેકરીઓનું. હવે ગુજરાતના ભૌગોલિક પ્રદેશો જોઈએ. એની અંદર પણ જુઓ કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. ઓકે. તો કચ્છના ભૌગોલિક પ્રદેશોમાં બન્નીનો ઘાસનો પ્રદેશ. કચ્છનું નાના રણની ઉત્તરમાં ચોમાસાની અંદર બન્ની નામનું ઘાસ ઉગે છે. એ ઘાસ કેવું છે તો કે આફ્રિકાના સવાના પ્રકારના ઘાસ જેવું દેખાય છે. બન્નીનું ઘાસ કચ્છના નાના રણની અંદર ઉત્તરમાં ચોમાસાની અંદર બન્ની નામનું ઘાસ ઉગે છે, જે આફ્રિકાના સવાના પ્રકારના ઘાસ જેવું છે. વાગડનો પ્રદેશ એટલે તો કે ખાવડા ડુંગરની આજુબાજુનો પ્રદેશ છે એને વાગડનો પ્રદેશ આપણે કહીએ છીએ. જે કચ્છનું નાનું રણ અને મોટું રણ વચ્ચેનો જે બન્ની ઘાસનો પ્રદેશ હતો એની બાજુમાં ખાવડા ડુંગરની આસપાસનો પ્રદેશ છે એ વાગડનો પ્રદેશ છે. આ વાગડનો પ્રદેશ એટલે કયો તો કે ભચાઉ, રાપર તાલુકાનો આસપાસનો વિસ્તાર. વાગડ પ્રદેશની અંદર કંથકોટના ડુંગર આવેલા છે અને એનું સૌથી ઊંચું શિખર છે અધોઈની ટેકરી. કંઠીનો પ્રદેશ. કંઠીનો પ્રદેશ એટલે કયો તો કે દક્ષિણ, આપણે કચ્છ જિલ્લો છે એનો દક્ષિણનો ભાગ અને પશ્ચિમે આવેલો દરિયા કિનારો. એનો ભાગ કેવો છે તો કે એક ગળાની કંઠી જેવો છે, એટલે એને કંઠીનો પ્રદેશ કહેવામાં આવે છે. આ પ્રદેશમાં નલિયા, માંડવી, મુન્દ્રા જેવા બંદરો આવેલા છે. કંઠીના પ્રદેશની અંદર નલિયા, માંડવી, મુન્દ્રા જેવા વિવિધ બંદરો આવેલા છે. હવે ટીમ્બો. કચ્છના નાના રણમાં ચોમાસામાં ટેકરીઓની આજુબાજુ પાણી ભરાઈ જાય છે, જેથી નાના ટાપુઓ જેવી રચના થાય છે, જેને આપણે ટીમ્બો કહીએ છીએ. સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ કાઠિયાવાડ. કાઠિયાવાડ શબ્દ 2 શબ્દોનો બનેલો છે. કાંઠો એટલે દરિયા કિનારો અને વાડ એટલે દ્વાર. ઓકે. ભારતના પશ્ચિમ કિનારા પર કચ્છના અખાતથી ખંભાતના અખાત સુધીનો આ વિસ્તાર છે. સૌપ્રથમ કાઠી લોકો આવીને વસ્યા એટલે કાઠિયાવાડ તરીકે ઓળખાય છે. અને આ વિસ્તાર મેન 4 ભાગમાં સોરઠ, ઝાલાવાડ, ગોહિલવાડ અને હાલાર. સોરઠ એટલે કયો વિસ્તાર તો કે હાલનો જૂનાગઢનો વિસ્તાર. ઓકે. સોરઠ એટલે હાલનો જૂનાગઢ જિલ્લો. હાલાર એટલે પોરબંદરના બરડા ડુંગરથી લઈને દેવભૂમિ, દ્વારકા અને જામનગર જિલ્લાનો વિસ્તાર. ગોહિલવાડ એટલે ભાવનગર જિલ્લાનો વિસ્તાર. ઝાલાવાડ એટલે સુરેન્દ્રનગર જિલ્લાનો વિસ્તાર. પાંચાળ એ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર થાન, મોડી તાલુકા આજુબાજુનો વિસ્તાર છે. લીલી નાગોર એ ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી તાલુકાની આસપાસનો વિસ્તાર. બાબરિયા પંથક એટલે કયો તો કે ગોહિલવાડ અને સોરઠ વચ્ચેનો. ગોહિલવાડ એટલે ભાવનગર અને સોરઠ એટલે જૂનાગઢ. આ બંને વચ્ચેનો વિસ્તાર છે. ઘેડ. ઘેડ એટલે કયો તો કે જૂનાગઢ જિલ્લાના માળાવદર તાલુકાથી લઈને પોરબંદરમાં આવેલા નવી બંદર સુધીના વિસ્તારને ઘેડ તરીકે ઓળખવામાં આવે છે. ઓખા મંડળ. દેવભૂમિ દ્વારકામાં આવેલા
વાયવ્ય ખૂણાનો પ્રદેશ છે ઓખામંડળ. મચ્છુ યાદ રાખજો, વાંકાનેર અને મોરબીની મચ્છુ નદીના કિનારે આવેલો પ્રદેશ. દારૂકા વન દેવભૂમિ દ્વારકાની અંદર, જ્યાં નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. મહાભારતની અંદર તેને દારૂકા વન તરીકે ઓળખવામાં આવે છે. ભાદરનું મેદાન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને ધાંગધ્રા તથા રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલું છે. કનેરનો પટ્ટો યાદ રાખો, ભાવનગર અમદાવાદ હાઈવેને સમાંતર. કનેરનો પટ્ટો ભાવનગર અમદાવાદ. તળ ગુજરાતના ભૌગોલિક પ્રદેશો, એમાં પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. તો ઉત્તર ગુજરાતની અંદર જોઈએ તો આના અર્થ. આ પ્રદેશ જમીન રેતાળ અને શુષ્ક પ્રકારની હોય છે. ગોઢાનું મેદાન એટલે કે બનાસકાંઠાના પશ્ચિમના અર્ધ શુષ્ક વિસ્તારની અંદર છે. વઢિયાર પંથક કયું તો કે પાટણ જિલ્લાની સરસ્વતી નદી અને બનાસ નદી વચ્ચેનો પ્રદેશ. જ્યારે અમુક કાંકરેજ તાલુકાનો વિસ્તાર પણ વઢિયાર વિસ્તારની અંદર આવે છે. સરસ્વતી અને બનાસ નદી વચ્ચેનો પ્રદેશ એટલે વઢિયાર. ગઢવાડા સતલાસન તાલુકામાં આવેલ સાબરમતી નદીનો પશ્ચિમ ભાગ. થોળ પ્રદેશ એટલે મહેસાણા જિલ્લાના દક્ષિણ ભાગમાં કડી તાલુકાનો થોળ પ્રદેશ. ખાખરીયો પટ્ટો તો કે કડુ તાલુકામાં અને ગાંધીનગરના કલોલ તાલુકાનો વિસ્તાર. પોશીના એટલે તમને બધાને ખબર છે કે સાબરકાંઠા જિલ્લો આવશે. ચુવાડ પ્રદેશ સંખલપુર બેચરાજીવાળો પ્રદેશ. મધ્ય ગુજરાતની અંદર નળ કાંઠો તો કે સાબરમતી નદી અને નળ સરોવર વચ્ચેનો વિસ્તાર. વિરમ ગામનો કપાસ પ્રદેશ યાદ રાખજો. ભાલના નીચાણવાળા પ્રદેશની ઉત્તરમાં અને તથા સાબરમતી નદીના ઉત્તરે આ પ્રદેશ આવેલો છે. અમદાવાદ અને મહેસાણાના કેટલાક ભાગમાં પણ આનો સમાવેશ થાય છે. ભાલ કાંઠો એટલે કે ભાલ પ્રદેશ છે એ બાવળાથી લઈને વલ્લભીપુર સુધીનો ફેલાયેલો વિસ્તાર છે ભાલ કાંઠો. જ્યાં ભાલ પ્રદેશની અંદર ઘઉંનો કોઠાર, ભાલિયા ઘઉં, હાંસિયા ઘઉં, છાંસિયા ઘઉં આ બધી ઘઉંની જાતો છે. માળ પ્રદેશ ખેડા જિલ્લામાં સેઢી નદીને ઉત્તરે છે. ચરોતરનો પ્રદેશ એટલે કયો તો કે સેઢી, વાત્રક અને મહી નદી વચ્ચેનો વિસ્તાર છે ચરોતરનો વિસ્તાર. અને અહીંયા તમાકુનું ઉત્પાદન વધુ થાય છે એટલે સોનેરી પાનનો મુલક કહેવામાં આવે છે. ચરોતર પ્રદેશ આણંદ તાલુકાના વાંસદ નજીક મહી નદીના કિનારાની આજુબાજુ અને ખેડા જિલ્લાની અંદર ખેડા અને આણંદ તાલુકાની આજુબાજુ તમાકુનું ઉત્પાદન વધુ સોનેરી પાનનો મુલક તરીકે ઓળખાય છે. વાકડ પ્રદેશ કયો તો કે મહી અને ઢાઢર નદીની વચ્ચેનો વાકડ પ્રદેશ. મહી અને ઢાઢરની વચ્ચેનો. કાનમ પ્રદેશ એટલે ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ એટલે કાનમ પ્રદેશ. અને અહીંયા કપાસ માટે વધુ અનુકૂળ આ પ્રદેશ છે કાનમ, કેમ કે કાળી જમીન હોય છે, કાળી અને ફળદ્રુપ જમીન છે. હવે દક્ષિણ ગુજરાતમાં લાટ અને પૂરનું મેદાન કઈ જગ્યાએ તો કે આપણે વાત કરીએ કે નર્મદા, તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક, દમણગંગા વગેરે નદીઓનો વિસ્તાર છે. ખારો પાટ તળ ગુજરાતના સમગ્ર દરિયાકાંઠે ભરતીથી રચાયેલા કાદવ કીચડવાળા ક્ષારવાળા વિસ્તારને આપણે ખારો પાટ કહીએ છીએ. સુવાલીની ટેકરી તાપી નદીના કાંપનો ઘસારો થતાં તાપી અને સુરત જિલ્લાના ઉત્તર ભાગમાં થતો હોવાના કારણે મતલબ આ સુવાલીની ટેકરીઓ કઈ જગ્યાએ તો તાપી નદીની આજુબાજુનો કાંપનો વિસ્તાર છે. આગળ જોઈએ ગુજરાતનું જળતંત્ર. ગુજરાતની અંદર નાની મોટી કરીને આપણે 185 નદીઓ આવેલી છે. એને પણ આપણે પાછી 3 ભાગમાં વહેંચીશું કે કચ્છની, સૌરાષ્ટ્રની અને તળ ગુજરાતની. કચ્છની નદીઓમાં 97 નદી આવે છે, સૌરાષ્ટ્રની નદીઓ 71 અને તળ ગુજરાતની નદીઓ 17 છે. કચ્છની નદીઓ છે એ ઓછું પાણી ધરાવે છે, સૌરાષ્ટ્રની નદીઓ મધ્યમ પાણી, જ્યારે તળ ગુજરાતની નદીઓ છે એ વધારે પાણી. કચ્છની નદીઓ છે મોટાભાગે શુષ્ક અને અર્ધ શુષ્ક છે. કુંવારિકા નદીઓ પણ અહીંયા આવેલી છે. સૌરાષ્ટ્રની નદીઓ કેવી છે તો કે ત્રિજ્યાકાર છે અને તળ ગુજરાતની નદીઓ છે એ વૃક્ષાકાર છે. હરેક નદી વિશે આપણે થોડું ડિટેલની અંદર ચર્ચા કરીએ તો કે સાબરમતી નદી ગુજરાતની સૌથી લાંબી નદી છે. સાબરમતી નદી ગુજરાતની સૌથી લાંબી નદી. એનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાનના ઢેબર સરોવર ખાતે છે. એની સહાયક નદીઓ આપણે જોઈએ તો કે સાબર, હાથમતી, સેધી, પછી મેસવો, માજમ, વાત્રક, સેઢી, ખારી, ભોગાવો, ચંદ્રભાગા આ બધી ઇમ્પોર્ટન્ટ છે. એમાં પણ વૌઠાનો મેળો ભરાય છે એ નદીઓ આપણે ખાસ યાદ રાખશું. એ આગળ જોઈએ. ઉદ્ગમ સ્થાન રાજસ્થાનમાં છે અને સંગમ સ્થાન છે ખંભાતના અખાતમાં. લંબાઈ જુઓ તો ગુજરાતની અંદર 323 છે અને આમ 371 છે. આમ ગુજરાતની સૌથી લાંબી નદી આ છે. સૌથી મોટી નથી કહેતો, સૌથી લાંબી નદી છે. બંધ આવેલા છે સતલાસર, મહેસાણા, એને ધરોઈ બંધ છે.
પછી વાસણા અને બેરેજ બંધ જે અમદાવાદમાં, સંત સરોવર બંધ છે ગાંધીનગરમાં, અને ગાંધીનગર ખાતે બીજો લાકરોડા બેરેજ એ પણ ગાંધીનગર ખાતે આવેલો છે. હવે ઇમ્પોર્ટન્ટ વાત કરું તો વૌઠાનો મેળો. અમદાવાદના વૌઠા પાસે સાબરમતી, હાથમતી, મેસવો, માઝમ, વાત્રક, સેઢી અને ખારી એમ કુલ 7 નદીનો સંગમ થાય છે. ઓકે, કાર્તિકી પૂર્ણિમાનો મેળો આ દિવસે અહીંયા વૌઠાના મેળો ભરાય છે. અહીંયા સાબરમતી નદી સમુદ્રને જ્યાં મળે છે એ વિસ્તાર એટલે કોપાલ. સાબરમતી નદી સમુદ્રને મળે છે એ વિસ્તાર એટલે કોપાલ છે. બરાબર. અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું હતું તો કે ધરોઈનો બંધ છે એ સતલાસન મહેસાણાની અંદર આવેલો છે. ઓકે, આગળ જોઈએ મહી નદી. મહી નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશ છે અને એ કઈ જગ્યાએ મળે છે? ખંભાતના અખાતમાં મળે છે, વિંધ્યાચલ પર્વતમાળામાંથી. એની સહાયક નદીની વાત કરું તો પાનમ છે, કુન, ગોમા, ભાદર. એની લંબાઈ 500 કિલોમીટર છે અને ગુજરાતમાં 180 કિલોમીટરની છે. આમાં બંધ ઇમ્પોર્ટન્ટ છે કયો તો કે મહીસાગરની અંદર કડાના બંધ છે અને ખેડાની અંદર વણાકબોરી બંધ છે. એ બંને આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. મહી નદી એવી છે કે જે કર્કવૃતને બેવાડ ઓળંગે છે, તો એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને આ નદી ઉપર એટલે કે મહી નદી ઉપર ખેડા જિલ્લાના માતર તાલુકામાં રાસ્કાવિયર પરિયોજના આવેલી છે. આગળ વિશ્વામિત્રી નદીની વાત કરું તો વિશ્વામિત્રી નદી છે એ પાવાગઢમાંથી ઉદ્ગમે છે, આપણે હમણાં વાત કરી. એની સહાયક નદીમાં સૂર્યા, જાંબુવા અને રંગલ છે. કરજણ તાલુકાના પિંગવાડા ગામ પાસે ઢાઢર નદીની અંદર આ સમાઈ જાય છે. એટલે વડોદરામાં આજવા બંધ, સૂર્યા નદી ઉપર સયાજી સરોવર, આજવા સરોવર એટલે કે આજવા ડેમનું નિર્માણ 20મી સદીની શરૂઆતનો મહારાજા સયાજીરાવ III દ્વારા કરવામાં આવેલું હતું. આજવા બંધનું નિર્માણ. ઓકે, વડોદરાની અંદર. મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે એટલે ગુજરાતની લિમ્પોપો કહેવામાં આવે છે. વિશ્વામિત્રીને ગુજરાતની લિમ્પોપો કહેવામાં આવે છે, મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે. હાથમતીની વાત કરું તો હાથમતી એના કિનારે વસેલા શહેરો છે ભિલોડા અને હિંમતનગર, અને હિંમતનગર ખાતે હાથમતી ડેમ આવેલો છે. વાત્રક નદી રાજસ્થાનની અંદર ખોખરા નજીક ઉદ્ગમે છે અને સાબરમતીમાં ભળે છે. એના કિનારે વસેલા શહેરોની વાત કરું તો ખેડા અને મહેમદાબાદ છે. ગુજરાતની સૌથી લાંબી સહાયક નદી વાત્રક નદી છે. આ નદીના કિનારે ઉત્કંઠેશ્વર એટલે કે ઉટડિયા મહાદેવનું મંદિર આવેલું છે. તો કે વાત્રક એના કિનારે ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. હવે નર્મદા નદી એકદમ ઇમ્પોર્ટન્ટ છે. એનું બીજું નામ મેકલ, કન્યા અને રેવા છે. મધ્યપ્રદેશના અમરકંટક વિંધ્ય પર્વતમાળામાંથી નીકળે છે અને ખંભાતના અખાતની અંદર સમાઈ જાય છે. 1312 કિલોમીટરની લંબાઈ ધરાવે છે, પણ ગુજરાતમાં 160 છે. સરદાર સરોવર ડેમ છે કેવડિયા નર્મદા ખાતે. ઇન્દિરા સાગર અથવા તો નર્મદા સાગર બંધ છે મધ્યપ્રદેશ ખાતે. પછી મહેશ્વર જળ ઉર્જા અને જોબદ પરિયોજના, આ બધું જ નર્મદા નદીના ઉપર આવેલું છે. ધોધની વાત કરું તો કપિલધારા ધોધ મધ્યપ્રદેશમાં કપિલધારા ધોધ છે. ધુવાધાર ધોધ છે એ પણ મધ્યપ્રદેશમાં છે. અને શૂલપાણેશ્વરનો ધોધ છે એ ગુજરાત ખાતે છે. નર્મદા ગુજરાતમાં હાંફેશ્વર ખાતેથી પ્રવેશે છે. મોસ્ટ આઈએમપી છે. ગુજરાતમાં હાંફેશ્વર ખાતેથી યાદ રાખશો. જથ્થાની દ્રષ્ટિએ ગુજરાતની સૌથી મોટી નદી હોય તો નર્મદા છે. સૌથી લાંબી નદી સાબરમતી છે, પણ સૌથી મોટી નદી એટલે કે જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટી હોય તો નર્મદા નદી છે. યાદ રાખજો, ગંગા ગુજરાતની ગંગા છે અને જીવાદોરી ગણાય છે. કરજણ સુરતમાંથી ઉદ્ગમે છે અને નર્મદાની અંદર વહી જાય છે. અહીંયા કરજણ બંધ આવેલો છે જીતગઢ નાંદોદ નર્મદા પાસે. યાદ કરો, સોલંકી યુગની અંદર ચામુંડરાજ છે જે પોતાના જીવનો ત્યાગ કરજણ નદીના કિનારે કરે છે. પૂર્ણા નદી નવસારી અને મહુવા આ બે શહેરો વસેલા છે. આગળ તાપી નદીની વાત કરું તો તાપી નદી ગુજરાતમાં હરણફાળ ખાતેથી પ્રવેશે છે. તાપી નદી છે એ મધ્યપ્રદેશના બેતુલ સરોવરમાંથી નીકળે છે અને તાપી છે ગુજરાતમાં હરણફાળ ખાતેથી પ્રવેશે છે. દક્ષિણ ગુજરાતની સૌથી લાંબી નદી છે. ગુજરાતમાં 224 કિલોમીટર છે અને આમ એ 752 કિલોમીટરની છે. તાપી
ઉકાઈ બંધ, કાકરાપાર બંધ સુરત ખાતે છે. ગુજરાતમાં તાપી નદીની લંબાઈ નર્મદા નદી કરતાં વધારે છે, પણ પાણીના જથ્થાના આધારે નર્મદા પછી બીજા નંબરની મોટી છે. તાપી નદી એ સૂર્યપુત્રીના નામથી ઓળખાય છે. નર્મદા અને તાપી નદીની વચ્ચે કીમ નદી પસાર થાય છે. એ પણ ઇમ્પોર્ટન્ટ છે. નર્મદા અને તાપીની વચ્ચે કીમ નદી આવે છે. અંબિકા, મધર ઇન્ડિયા ડેમ અથવા ભારત માતા ડેમ મહુવા સુરત ખાતે આવેલું છે. આ નદી ડાંગ જિલ્લામાં ગીરાદોદ આવેલો છે. ગીરાદોદ છે એ કઈ જગ્યાએ આવેલો છે તો કે ડાંગમાં આવેલો છે. અને કઈ નદી ઉપર આવેલો છે કે અંબિકા નદી ઉપર આવેલો છે. ઔરંગા ગુજરાતની અંદર 32 કિલોમીટરની છે. કોલક નદીના પટમાંથી મોતી આપતી કાલુંગ માછલી મળે છે. કાલુંગ માછલી કોલકમાંથી મળે છે. ગુજરાતની સૌથી દક્ષિણે આવેલી મોટી નદી હોય તો દમણગંગા છે. સૌથી દક્ષિણે આવે છે, એકદમ છેડા ઉપર. ગુજરાત છે એના એકદમ છેડા ઉપર આવે છે દમણગંગા. સરસ્વતી નદી બનાસકાંઠાના ચૌરીનો ડુંગર છે ત્યાં મુક્તેશ્વર બંધ આવેલો છે બનાસકાંઠાની અંદર. અને કુંવારિકા નદી છે, યાદ રાખશું, 150 કિલોમીટર લંબાઈ છે. રૂપેણ નદી છે એ પણ કુંવારિકા નદી છે. પુષ્પાવતી નદી છે ત્યાં મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે અને ઉત્તરાધ મહોત્સવ ઉજવાય છે. બનાસ નદી છે, બનાસ નદી ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે. બનાસકાંઠામાં દાંતીવાડા બંધ આવેલો છે. ગુજરાતમાં 142 કિલોમીટરની લંબાઈ છે અને આમ 266 છે, કેમ કે રાજસ્થાનથી આવે છે અને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. મચ્છુ નદી યાદ રાખજો. મચ્છુ ઉપર મચ્છુ 1, મચ્છુ 2, મચ્છુ 3 એમ ડેમ આવેલા છે. મચ્છુ છે એ સૌરાષ્ટ્રની ઉત્તર દિશામાં વહેતી અને કચ્છના નાના રણને મળતી નદી છે. મચ્છુ નદી છે સૌરાષ્ટ્રની ઉત્તર બાજુ વહેશે અને કચ્છના નાના રણમાં પ્રવેશ છે. આ નદી સૌરાષ્ટ્રની સૌથી મોટી કુંવારિકા નદી છે. આજી નદીનું નામ સંસ્કૃતમાં આર્થિકા, આશ્વર્ય પરથી આવેલું છે. આર્થિકાનો અર્થ થાય છે આર્યા, પવિત્ર સ્ત્રી. ભાદર નદી ગુજરાતમાંથી નીકળતી અને ગુજરાતમાં જ વહેતી હોય એવી સૌથી લાંબી નદી એટલે ભાદર. ઓકે, યાદ રાખશું. રાજકોટના માંડવ ડુંગરમાંથી વહે છે અને અરબ સાગરની અંદર સમી જાય છે. તો ગુજરાતમાંથી નીકળતી ને ગુજરાતમાં જ વહેતી હોય એવી સૌથી લાંબી નદી 145 કિલોમીટર લાંબી છે. માત્ર 145 તો ખાલી રાજકોટમાં છે, ટોટલ એની 260 કિલોમીટરની લંબાઈ છે. પછી શેત્રુંજી નદી, ખોડિયાર ડેમ આવેલો છે ધારી અમરેલી ખાતે. શેત્રુંજી ડેમ છે પાલિતાણા ભાવનગર ખાતે. કાળુભાર છે એ ભાવનગર જિલ્લામાંથી વહે છે અને બોટાદની અંદર કાળુભાર ડેમ આવેલો છે. પછી ઘેલો રાજકોટના જસદન ખાતેથી નીકળે છે અને ભાવનગર નજીક ખંભાતના અખાતમાં મળે છે. ઘેલો નદીને ઉન્મત્ત ગંગા તરીકે ઓળખવામાં આવે છે. વઢવાણ ભોગાવો સુરેન્દ્રનગરની અંદરથી નીકળે છે અને નળ સરોવરમાં સમાય છે. લીંબડી ભોગાવો, વઢવાણ ભોગાવો અને લીંબડી ભોગાવો. તો લીંબડી ભોગાવો છે આ નદી સાબરમતીને મળનારી સૌરાષ્ટ્રની એકમાત્ર નદી છે. યાદ રાખજો, લીંબડી ભોગાવો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. રૂકમાવતી નદી, એના કિનારે રામપર વિકરા ખાતે ગંગાજીનો મેળો ભરાય છે. રૂકમાવતી. ઓકે, પછી ખારી એક આ નદી છે કચ્છની દક્ષિણ ધાર ચાવડા ડુંગરમાંથી નીકળે છે અને કચ્છના મોટા રણમાં સમાય છે. રુદ્ર માતા બંધ ભુજ તાલુકાના ખાવડા નજીક સરસપુર પાસે આવેલો છે. રુદ્ર માતા ડેમ નદી છે ખારી 1, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને ખારી 2 છે એ અબડાસાની અંદર જાંગડિયા ડેમ આવેલો છે. આગળ આપણે ગુજરાતમાં સિંચાઈની વાત કરીએ તો સૌથી પહેલાં તો કૂવો કઈ જગ્યાએ ખોદવામાં આવે તો બધાને ખબર હશે કે મહેસાણાની અંદર. આપણે જોઈએ, ચલો. ગુજરાતમાં સિંચાઈ માટે કૂવા, પાતાળ કૂવા, તળાવ, બંધ, નહેરો અને ચેકડેમ. ચેકડેમ એટલે રાજકોટ આવશે, બરાબર. આગળ આપણે જોશું એટલે ખબર પડશે તમને. ગુજરાતની જળ સંપત્તિને મુખ્ય 2 ભાગમાં વહેંચી શકાય છે: સપાટી પરની જળ સંપત્તિ અને ભૂગર્ભની જળ સંપત્તિ. જો ગુજરાતમાં સૌપ્રથમ કૂવો મહેસાણા જિલ્લામાં ખોદવામાં આવેલો હતો. યાદ રાખશું, મહેસાણા જિલ્લાની અંદર સૌપ્રથમ કૂવો ખોદવામાં આવેલો હતો. સૌથી વધુ કૂવા કઈ જગ્યાએ તો કે જૂનાગઢમાં આવેલા છે. તેમ છતાં પણ મહેસાણા જિલ્લામાં સૌથી વધુ કૂવા દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. જો
સૌથી પહેલો કૂવો મહેસાણાની અંદર ખોદવામાં આવેલો, પણ સૌથી વધુ કૂવા તો કે જૂનાગઢમાં આવેલા છે. ભલે જૂનાગઢમાં કૂવો વધારે આવેલા હોય, પણ મહેસાણા જિલ્લાની અંદર સૌથી વધુ કૂવા દ્વારા સિંચાઈ થાય છે. સૌ પ્રથમ પાતાળ કૂવો એ પણ મહેસાણાની અંદર, પણ સૌથી વધુ પાતાળ કૂવા કઈ જગ્યાએ તો કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલા છે. ગુજરાતમાં વાવેતર હેઠળની જમીનમાં સૌથી વધુ સિંચાઈ મહેસાણા જિલ્લામાં થાય છે અને સૌથી ઓછી ડાંગ જિલ્લામાં થાય છે. સૌ પ્રથમ પાતાળ કૂવો હોય તો કૂવો હોય કે પાતાળ કૂવો હોય, સૌથી પહેલાં મહેસાણા જિલ્લાની અંદર ખોદવામાં આવેલો છે. તળાવની વાત કરું, તળાવ દ્વારા સૌથી વધુ સિંચાઈ આણંદ અને ખેડા જિલ્લામાં થાય છે. નહેર દ્વારા સુરતમાં, અને ગુજરાતમાં સૌથી વધુ સિંચાઈ કૂવા દ્વારા કરવામાં આવે છે. ઓલ ઓવર ગુજરાતની વાત કરું તો સૌથી વધુ સિંચાઈ કૂવા દ્વારા કરવામાં આવે છે. તળાવ દ્વારા તો કે આણંદ અને ખેડામાં, નહેર દ્વારા તો કે સુરતમાં, અને ઓલ ઓવર કૂવામાં. અને ચેક ડેમ્સ ક્યાં વધારે આવેલા છે તો કે રાજકોટમાં ચેક ડેમ સૌથી વધારે આવેલા છે. સૌથી વધુ પિયત વિસ્તાર તો કે મહેસાણામાં આવેલો છે. સૌથી ઓછો પિયત વિસ્તાર ડાંગ જિલ્લામાં આવેલો છે. સૌની યોજના, સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના, ટૂંકમાં સૌની યોજના 2016ની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સણોસર ગામથી શરૂ કરવામાં આવેલી. એની લિંક આપણે જોઈએ તો આનો ઉદ્દેશ શું છે તો કે નર્મદાના પૂરના પાણી નર્મદા મુખ્ય નહેર અને સૌરાષ્ટ્રની શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોંચાડવાનો છે. લિંક 1 મોરબી જિલ્લાના મચ્છુ 2 ડેમથી શરૂ કરી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાની ડેમ સુધી વિસ્તાર છે. લિંક 2માં શું છે? સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો 2થી અમરેલી જિલ્લાના રાયડી ડેમ સુધી. લિંક 3 સૌની યોજનાની ત્રીજી લિંકની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના ધોળી ધજા ડેમથી રાજકોટ જિલ્લાના વેણુ 1 ડેમ સુધી. અને લિંક 4 સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો 2 ડેમથી જૂનાગઢ જિલ્લાના હિરણ 2 ડેમ સુધી વિસ્તારવાનું છે. ટૂંકમાં નર્મદાનું પાણી બધે પહોંચાડવાની વાત છે. કલ્પસર યોજના શું છે તો કે ખારા પાણીને મીઠા પાણીમાં ફેરવવું છે. આપણે અખાતનો જે છીથરો ખારો પાટ છે એ મીઠા પાણીના સરોવરમાં પરિવર્તિત કરવાની યોજના એટલે કલ્પસર યોજના. આ યોજનાને ગલ્ફ ઓફ ખંભાત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. કલ્પસર યોજનાની કલ્પના સર્વપ્રથમવાર 1980માં કરવામાં આવેલી હતી અને મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સમયમાં નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા સાથે કલ્પસર વિભાગ ઉમેરવામાં આવેલો હતો. આ યોજનાનો હેતુ હમણાં વાત કરીએ કે સાગરમાં વહી જતા નદીઓના પાણીને રોકીને મીઠા પાણીનું મોટું સરોવર બનાવવાનું અને સમુદ્રની ભરતીઓના કારણે ખારી થયેલી જમીનને નવસાધ્ય કરવાનો છે. ટૂંકમાં ખારા પાણી થતાં અટકાવવાના છે. ગુજરાતની આબોહવાની વાત કરીએ તો શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનો જેવી વિવિધ ઋતુઓ જોવા મળે છે. તો ગુજરાતના સંદર્ભની અંદર શિયાળાની વાત કરીએ તો કે સામાન્ય રીતે નવેમ્બર મહિનાના પાછલા પખવાડિયાથી ઠંડી અનુભવવાની શરૂઆત થાય છે. જોરદાર ઠંડી ક્યારે આવે તો કે જાન્યુઆરી મહિનામાં જોરદાર ઠંડી પડતી હોય છે. આમ જાન્યુઆરી મહિનામાં સૌથી નીચું તાપમાન ઉત્તર ગુજરાતના કચ્છની અંદર નલિયા ખાતે હોય છે અને બનાસકાંઠાના ડીસા ખાતે જોવા મળે છે. ઓક્ટોબર નવેમ્બર મહિનામાં કેટલીક વાર ભેજવાળા પવનો વંટોળ સાથે વરસાદ લાવતા હોય છે. આમ શિયાળાની અંદર અમુક ભાગમાં વરસાદ થાય છે. કેવો? કમોસમી વરસાદ થાય છે અને એને આપણે માવઠું કહીએ છીએ. આગળ જોઈએ ઉનાળો. ઉનાળો કયા તો કે સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનાથી તાપમાન ધીમે ધીમે વધે છે અને મે મહિનો ગુજરાતનો સૌથી મોટો ગરમ મહિનો હોય છે. ગુજરાતનું સૌથી ઊંચું તાપમાન તો કે બનાસકાંઠાના ડીસા ખાતે અનુભવાય છે. યાદ રાખશું આપણે, બનાસકાંઠાના ડીસા. ચોમાસું તો કે સપ્ટેમ્બર મહિના સુધીનો સમયગાળો છે. જૂનથી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો ચોમાસા તરીકે આપણે ઓળખીએ છીએ. મે મહિના પછી નૈઋત્યના મોસમી પવનોની ગતિ વધે છે અને ભેજનું પ્રમાણ વધારે છે, જેથી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન શિયાળો અને ઉનાળા કરતાં પ્રમાણ નીચું છે. આપણે જુઓ જૂનથી સપ્ટેમ્બર મહિનાનો સમયગાળો. જૂન મહિનો એવો છે કે જૂનના પ્રથમ વીકની અંદર વાવાઝોડાને એ બધાની શરૂઆત થતી હોય છે, બરાબર. ચોમાસાની વાત કરીએ તો જૂનથી સપ્ટેમ્બર મહિનાનો સમયગાળો એટલે ચોમાસું. પણ એની અંદર કચ્છની વાત કરું તો કચ્છની અંદર સરેરાશ વરસાદ 38 સેન્ટીમીટર જેટલો છે. એટલે કચ્છને આપણે ન પાણીયો પ્રદેશ કહીએ છીએ. કેવો? ન પાણીયો પ્રદેશ. હવે વર્ષા ઋતુની અંદર સતત 7 કે 10 દિવસ સુધી વરસાદ પડશે તો આપણે એને હેલી અથવા તો ખરડિયું કહીશું.
સૌથી વધુ વરસાદ ધરમપુર અને કપરાડાની અંદર પડે છે. ક્યાં? ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ છે એ ધરમપુર અને કપરાડામાં પડે છે. તેથી અનુક્રમે આપણે ગુજરાતનું ચેરાપુંજી અને મોન્સિનરમ કહીએ છીએ. આપણે ધરમપુર છે એને ચેરાપુંજી કહીએ છીએ. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ધરમપુર અને કપરાડામાં પડે છે. યાદ કરો, ભારતમાં ચેરાપુંજી અને મોન્સિનરમની અંદર સૌથી વધુ વરસાદ પડે છે. એટલે જ આપણે ગુજરાતનું ચેરાપુંજી એટલે ધરમપુર અને ગુજરાતનું મોન્સિનરમ એટલે કપરાડા. સમગ્ર ગુજરાતની અંદર વાર્ષિક સરેરાશ વરસાદ 83 સેન્ટીમીટર જેટલો પડતો હોય છે. વરસાદના પ્રમાણ અને વિતરણ અનુસાર ગુજરાતને આપણે 5 ભાગમાં વહેંચીશું. 40 સેન્ટીમીટરથી ઓછો વરસાદ પડે તો એ વિસ્તાર કયો છે? તો કે એ કચ્છનો મોટા ભાગનો વિસ્તાર છે એ છે. 40 સેન્ટીમીટરથી 60 સેન્ટીમીટરનો વરસાદ કયો છે? તો પાટણ જિલ્લાની આજુબાજુનો વિસ્તાર છે. અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર એ વિસ્તાર છે. ત્યાં 40થી 60 સેન્ટીમીટર સુધીનો વરસાદ પડે છે. 60થી 80 સેન્ટીમીટર જેટલો વરસાદ પડતો હોય એવો વિસ્તાર કયો છે? તો કે એ વિસ્તાર છે તળ ગુજરાતના ખેડાનો પશ્ચિમનો ભાગ, અમદાવાદ જિલ્લો, સાબરકાંઠા જિલ્લો, પછી બનાસકાંઠાના ઈશાન ભાગનો થોડો વિસ્તાર છે એ. અને 80થી 100 સેન્ટીમીટર સુધીનો વરસાદ છે એ કયો? તો કે ડાંગ, સુરત જિલ્લા એ બધા વિસ્તાર છે ત્યાં આવે છે. અને આપણે ઇમ્પોર્ટન્ટ કેટલું છે કે 100 સેન્ટીમીટરથી વધુ વરસાદ એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો કે વલસાડ, ડાંગ અને સુરત જિલ્લાના ઘણા ખરા વિસ્તાર. તેમજ બીજું યાદ કરો, બનાસકાંઠાનો એક વિસ્તાર બાકી રાખ્યો હતો. તો કે બનાસકાંઠાના ઈશાન ભાગમાં આરાસુની ટેકરીઓ છે ત્યાં પણ 100 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ પડતો હોય છે. આમ ગુજરાતની અંદર જુદા જુદા પ્રદેશમાં વરસાદ પણ વૈવિધ્ય ધરાવે છે. હવે પાછા ફરતા મોસમી પવનોની વાત કરીએ. પાછા ફરતા મોસમી પવનો, આની અંદર જ પેલો ભાદરવો તાપ આવશે. ઓકે, ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પવનો જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી દિશામાં વાય છે. જેમ કે ભુજ, જામનગર, દ્વારકા, ભાવનગર વગેરે વિસ્તારોમાં પશ્ચિમ તરફથી સમુદ્રના ભેજવાળા પવનો વાય છે. જ્યારે બાકીના જે પ્રદેશ છે ત્યાં ઈશાનના સૂકા પવનો વાય છે. અને આ ઋતુમાં ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિના કારણે ગુજરાતમાં ભાદરવો તાપ પડે છે અને આ ઋતુને સૂકી ઋતુ ગણાય છે. ઓકે, તો પાછા ફરતા મોસમી પવનોનો સમયગાળો ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો છે. ભાદરવો તાપ અને સૂકી ઋતુ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતની જમીન સંપત્તિની વાત કરીએ તો કે જંગલોની જમીન, પહાડી જમીન, પડખાઉ જમીન, રેતાળ, ક્ષારીય, કાળી અને કાંપની જમીન. સૌથી વધુ ગુજરાતની અંદર કાંપની જમીન આવેલી છે અને બીજા નંબરમાં આવે છે. બીજા નંબરમાં આપણે કાળી જમીન તરીકે ઓળખીએ છીએ. બરાબર, મતલબ પહેલી કાંપની જમીન છે ને બીજા નંબરમાં કાળી જમીન આવશે. ગુજરાતમાં કાંપની જમીન 50%થી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે, યાદ રાખશું આપણે. એમાં પણ નદીના કાંપની જમીન અને કિનારા તેમજ મુખ્ય ત્રિકોણ પ્રદેશના કાંપની જમીન. તો કે નદીના કાંપની જમીનની વાત કરું તો કે જૂના કાંપની જમીન છે એને આપણે ગોરાટ જમીન કહીએ છીએ અને નવા કાંપની જમીન છે એને આપણે ભાઠાની જમીન કહીએ છીએ. રેતાળ કાંપની જમીન છે એને આપણે ગોરાડુ જમીન તરીકે ઓળખીએ છીએ. બેસરની જમીન એટલે કઈ? તો કે બેસરની જમીનની અંદર તમાકુનો પાક સારા પ્રમાણમાં થતો હોય છે. હવે કિનારાની અને મુખ્ય ત્રિકોણ પ્રદેશની કાંપની જમીન કચ્છના કિનારાના વિસ્તારમાં તથા સૌરાષ્ટ્ર, સુરત, ભરૂચ, વલસાડના કિનારાના પ્રદેશમાં આવી જમીન છે. અને આ જમીન છે ત્યાં મીઠાના ક્ષાર અને જીપ્સમની પોપડીઓ હોય એટલે ખેતી માટે એટલી બધી ઉપયોગી હોતી નથી, બિનઉપયોગી જ છે. કાળી જમીનની વાત કરું તો વિસ્તારની દ્રષ્ટિએ કાંપની જમીન બાદ દ્વિતીય ક્રમે કાળી જમીન આવે છે. ગુજરાતમાં સૌથી વધુ તો કે કાંપની જમીન અને પછી કાળી જમીન આવશે. સ્વયં ખેડાતી જમીન એટલે કાળી જમીન. તો પ્રશ્ન પૂછાઈ શકે કે સ્વયં ખેડાતી જમીન એટલે કઈ જમીન છે? કાંપની જમીન છે કે કાળી જમીન છે? તો કે કાળી જમીન છે એને સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સૌથી વધુ કયા પ્રકારની જમીન છે? તો કે સૌથી વધુ જમીન છે કાપ પ્રકારની અને બીજા નંબરે કાળી જમીન આવશે. કાળી જમીનના પાછા પ્રકારો છે ઊંડી કાળી જમીન, મધ્યમ કાળી જમીન અને છીછરી કાળી જમીન. ઓકે, છીછરી કાળી જમીન છે એ ભૂખરા રંગની છે, યાદ રાખશું ખાલી. ક્ષારીય જમીન છે એ ગુજરાતના દરિયા કિનારાના પ્રદેશોમાં જોવા મળે છે. આ જમીન કચ્છના રણમાં રેતી અને માટીના અત્યંત બારીક રજથી મિશ્ર થયેલા
કાળો અને કડવો ક્ષાર ધરાવતી જમીનને ખારીસરી જમીન તરીકે ઓળખીએ છીએ. ખારીસરી અને ક્ષારીય જમીનની અંદર નાળિયેરી અને તાડના વૃક્ષો જોવા મળે છે. આ જમીનમાં યાદ રાખજો, ક્ષારીય જમીન તો કે નાળિયેરી અને તાડના વૃક્ષો. નાળિયેરી અને તાડના વૃક્ષો કઈ જગ્યાએ? તો કે ક્ષારીય જમીનમાં. રેતાળ જમીન એની અંદર કેલ્શિયમ કાર્બોનેટ અને જીપ્સમનું પ્રમાણ વધુ હોય છે. રેતાળ જમીનની અંદર કેલ્શિયમ કાર્બોનેટ અને જીપ્સમનું પ્રમાણ છે એ વધુ હોય છે. આ જમીન મોટાભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છમાં જોવા મળતી હોય છે. પડખાઉ જમીન એ ઈંટ જેવો રાતો રંગ ધરાવે છે. યાદ રાખશું, ખાલી આટલું ઇમ્પોર્ટન્ટ છે કે ઈંટ જેવો રાતો રંગ તો કે પડખાઉ જમીનનો છે. પહાડી જમીન, આ પહાડી જમીનની અંદર શું છે? તો કે જમીનમાં જીવાશ્મનું પ્રમાણ વધારે હોય છે તેમજ સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ ઓછું હોય છે. ઉપરાંત ફોસ્ફરસ, પોટાશ અને ચૂનાની ઉણપ જોવા મળે છે. પહાડી જમીનની અંદર જીવાશ્મનું પ્રમાણ વધારે હોય છે અને સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ ઓછું હોય છે. આ પ્રશ્ન DYSOની એક્ઝામમાં પણ પૂછાઈ ચૂક્યો છે, જેમાં ફોસ્ફરસ, પોટાશ અને ચૂનાની ઉણપ જોવા મળે છે. જંગલોની જમીન તો કે આ જમીનની અંદર સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ વધુ હોય છે. આ જમીનની અંદર જૂનાગઢમાં ચૂનાનું પ્રમાણ વધુ છે, જ્યારે ડાંગની અંદર ચૂનાનું પ્રમાણ ઓછું છે. આ જમીન કેવી છે? એસિડિક પ્રકારની જમીન છે. જંગલોની જમીન, જૂનાગઢમાં ચૂનાનું પ્રમાણ વધુ છે, ડાંગમાં ચૂનાનું પ્રમાણ ઓછું છે. અને ઓવરઓલ જમીનની વાત કરું તો જમીન એ સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ વધુ હોય છે. સ્થાનિક પ્રદેશોમાં જોવા મળતી અન્ય જમીન તો કે ઘેડની જમીન, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની અંદર. અહીંયા ફળદ્રુપ હોય એટલે ડાંગર અને ફળફળાદી વધારે થાય. ક્યાં? ઘેડની જમીનની અંદર, જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારમાં. ધારની જમીન તો કે ધારની જમીન અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં આવે છે. ત્યાં મગફળીનું વાવેતર વધારે થાય છે. ક્યારીની જમીન ખેડા, આણંદ અને મહેસાણા જિલ્લામાં થાય છે, જ્યાં ડાંગરની ખેતી વધુ થાય છે. રોહીની જમીન અરવલ્લીની પર્વતમાળાના વિસ્તારની અંદર. ગુજરાતની અંદર કૃષિની વાત કરીએ તો ગુજરાતમાં કૃષિ 2011ની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે જોઈએ તો 55% જનસંખ્યા એ કૃષિ સાથે સંબંધિત છે. અને ગુજરાતમાં કુલ ભૂમિ વિસ્તારનો 50%થી પણ વધારે વાવેતર હેઠળનો ચોખ્ખો વિસ્તાર આવેલો છે. આમ આપણે સમગ્ર ગુજરાતની આપણે વાત કરીએ તો ખેતી હેઠળના જમીનમાં સૌથી વધુ વિસ્તાર બનાસકાંઠા અને રાજકોટ જિલ્લા અનુક્રમે પ્રથમ અને બીજા નંબરનો વિસ્તાર છે. ખેતીની અંદર પહેલાં તો હળિયાળી ક્રાંતિ વિશે આપણે વાત કરીએ. હળિયાળી ક્રાંતિ, ઘઉંના ઉત્પાદનની વાત કરીએ. ઘઉં યાદ કરો, મેક્સિકોની અંદર 1965માં ઘઉંની વધુ ઉત્પાદન આપતી જાતનો વિકાસ કરવામાં આવેલો. કોને કરેલો? તો કે નોર્મન બોરલોગે. એટલે એને વિશ્વમાં હળિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતના સંદર્ભમાં વાત કરીએ તો કે MS સ્વામિનાથનને ભારતીય હળિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હળિયાળી ક્રાંતિ શબ્દનો પ્રયોગ કોને કર્યો? તો એવું પૂછવામાં આવે છે તો વિલિયમ ગોડ આવશે. હળિયાળી ક્રાંતિનો આ શબ્દ છે એનો સૌપ્રથમ પ્રયોગ કરનાર વિલિયમ ગોડ છે. કૃષિના પાકોનું વર્ગીકરણ તો કે રવિ પાક, જાયદ અને ખરીફ. રવિ, જાય, ખરીદવા, શિયાળો, ઉનાળો ને ચોમાસું. ઓકે, રવિ પાક એ શિયાળામાં લેવાતા પાક છે. ઉનાળામાં જાયદ પાક છે એ ઉનાળામાં લેવાય અને ખરીફ પાક છે ચોમાસાની અંદર લેવાય. હવે રવિ પાક છે શિયાળાનો પાક એટલે ઓક્ટોબર, નવેમ્બરથી માર્ચ, એપ્રિલ સુધીનો સમયગાળો. ઉનાળુ પાક છે એ માર્ચથી શરૂ કરીને જૂન સુધીનો સમયગાળો. અને જૂન જુલાઈનો સમયગાળાથી ઓક્ટોબર, નવેમ્બર સુધીનો સમયગાળો એટલે ખરીફ પાકનો ચોમાસાનો સમયગાળો. ઘઉં, ચણા, જવ, સરસવ આ બધા રવિ પાકના ઉદાહરણ છે. તરબૂચ, કાકડી અને શાકભાજીઓ જે છે એ બધા ઉનાળુ પાકની અંદર આવે. જ્યારે ડાંગર, કપાસ, મકાઈ, જુવાર, બાજરી આ બધા ખરીફ પાક એટલે કે ચોમાસું પાકની અંદર આવે છે. એની અંદર આપણે ઘઉંની પહેલાં વાત કરીએ તો કે ઘઉં એટલે ધાન્ય પાકોનો રાજા કહેવાય. ગુજરાતની અંદર ઘઉંના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ રાજકોટનો છે અને બીજો ક્રમ જૂનાગઢનો છે. યાદ રાખજો, ગુજરાતના ભાલ વિસ્તારની અંદર ભાલિયા, છાસિયા અને દાઉદખાની ઘઉં થાય છે. કયા વિસ્તારમાં? કે ભાલ વિસ્તારની અંદર. બાજરીના વાવેતરની દ્રષ્ટિએ જોઈએ તો કે ગુજરાત
એ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પછી ત્રીજા નંબરે છે. બાજરીના ઉત્પાદનની અંદર બનાસકાંઠા મોખરે છે, યાદ રાખશું. મોટા ભાગનું 50%થી પણ વધારે ઉત્પાદન તો ખાલી બનાસકાંઠામાં થાય છે. એટલે બાજરીના ઉત્પાદનમાં બનાસકાંઠા છે એ પ્રથમ ક્રમે છે. જુવારની અંદર વાત કરીએ કે જુવાર, ગુજરાતમાં જુવાર ઉત્પાદનમાં પ્રથમ ક્રમે તાપી આવે છે. ડાંગરમાં પ્રથમ ક્રમે ખેડા જિલ્લો આવે છે. તમાકુની વાત કરીએ કે સોનેરી પાકનો મુલક તમાકુ કયો વિસ્તાર? તો કે ચરોતરનો વિસ્તાર. મહી અને સેઢી નદી છે એ વચ્ચેનો ખેડા અને આણંદ જિલ્લાનો ચરોતર પ્રદેશ છે, ત્યાં તમાકુ સારું થાય છે. અને પ્રથમ ક્રમ તરીકે આણંદ આવે છે. આણંદ જિલ્લો છે એ પ્રથમ ક્રમે છે. ચરોતરનો પ્રદેશ છે એને આપણે સોનેરી પાકનો મુલક કીધો, બરાબર. તમાકુના વાવેતરની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાત છે એ પ્રથમ નંબરે છે. અને ગુજરાતમાં પણ પ્રથમ નંબર કોનો આવે? તો કે આણંદ જિલ્લાનો આવે છે. શેરડી પ્રથમ ક્રમે સુરત આવશે. શેરડીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ સુરતનો છે. ખાંડની મિલો, ગુજરાતની અંદર ખાંડની મિલો આવેલી છે. કઈ જગ્યાએ? કોડીનાર ખાતે, બારડોલી ખાતે, ગણદેવી ખાતે. મગફળીના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ નંબર છે. ગુજરાતનો પ્રથમ નંબર ભારતની અંદર પ્રથમ નંબર ગુજરાતનો આવે છે. પણ ગુજરાતની અંદર વાત કરું તો મગફળીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ રાજકોટનો આવશે. મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢમાં આવેલું છે, એ પણ યાદ રાખશું. હવે દિવેલા, એરંડામાં પણ ગુજરાત છે એ વિશ્વની અંદર પ્રથમ ક્રમે છે. ગુજરાત એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે. વાવેતરની દ્રષ્ટિએ જોઈએ તો કે પ્રથમ ક્રમ કચ્છનો આવશે. ગુજરાતમાં એરંડાના ઉત્પાદનની વાત કરતો કે મહેસાણા જિલ્લો પહેલાં આવશે. અને સમગ્ર ગુજરાત છે એ વિશ્વમાં મોખરે છે. મકાઈમાં પ્રથમ ક્રમ દાહોદનો છે. વાવેતરની વાત કરો કે ઉત્પાદનની વાત કરો તો પ્રથમ ક્રમ કોનો આવશે? તો કે દાહોદનો આવશે. ગોધરા અને પંચમહાલ ખાતે મકાઈ સંશોધન કેન્દ્ર આવેલા છે. જીરું, બધાને ખબર છે કે ઊંઝા, મહેસાણાનું ઊંઝા છે એ એશિયાના સૌથી મોટા બજાર તરીકે જાણીતું છે. વડિયારી અને ઇસબગુલ પણ આનું વેપાર કેન્દ્ર છે. વડિયારી વાવેતરનો વિસ્તાર છે અને વાવેતર અને ઉત્પાદન બંને રીતે સુરેન્દ્રનગર ફર્સ્ટ આવશે. ગુજરાત રાજ્ય છે એ ભારતમાં વડિયારીના પાકનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. અને ગુજરાતની અંદર વાત કરતો કે સુરેન્દ્રનગર જિલ્લો આવશે. ઓકે. ઇસબગુલ છે એ ગુજરાત સમગ્ર વિશ્વની અંદર બીજા ક્રમે છે અને ભારતમાં પ્રથમ ક્રમે છે. વાવેતર, વિસ્તાર અને ઉત્પાદન આ બંને રીતે ઇસબગુલમાં કચ્છ જિલ્લો મોખરે છે. ફળ ફળાદીની વાત કરીએ તો કેરીમાં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. પરીક્ષામાં પૂછાયેલું છે કે જમાદાર કેરી છે એ ભાવનગરનો મહુવા વિસ્તારની અંદર, અને કેસર છે એ તળારા ગીર સોમનાથની છે. ઇલાયચી, કેળાનું વાવેતર છે ચોરવાડ વિસ્તારમાં થાય છે. અને વાવેતરમાં પ્રથમ ક્રમે ભરૂચ છે, જ્યારે ઉત્પાદનમાં પ્રથમ ક્રમે નર્મદા જિલ્લો આવે છે. જામફળ યાદ કરો, જામફળ અને અમદાવાદ ધોળકા યાદ કરવાનું. જામફળના ઉત્પાદન માટે ધોળકા અને ભાવનગર પ્રખ્યાત છે. જામફળનું સૌથી વધારે ઉત્પાદન અમદાવાદ જિલ્લામાં થાય છે. અને ખારેક છે તો કે ખારેક યાદ આવે એટલે પહેલાં તો મુન્દ્રા ખાતે ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે, યાદ આવશે. અને કચ્છ જિલ્લામાં ખલેલા કે ખારેકની ખેતી વધારે થાય છે. કચ્છ જિલ્લામાં માંડવી અને મુન્દ્રા એ પણ યાદ રાખવાનું છે તમારે. ચીકુનું સૌથી વધુ ઉત્પાદન વલસાડ જિલ્લામાં થાય છે. હવે શાકભાજીની વાત કરીએ. બટાકા સંશોધન કેન્દ્ર ડીસા બનાસકાંઠામાં આવેલું છે. પ્રથમ ક્રમે ઉત્પાદન કે વાવેતર બંને રીતે પ્રથમ ક્રમે બનાસકાંઠા આવશે. જો બનાસકાંઠા બાજરીમાં પણ પ્રથમ ક્રમે આવે છે અને બટાકાની અંદર પણ પ્રથમ ક્રમ છે. ડુંગળીની વાત કરું કે ડુંગળીના વાવેતર અને ઉત્પાદનની અંદર પ્રથમ ક્રમ ભાવનગરનો છે, જ્યારે લસણના વાવેતર અને ઉત્પાદનમાં પ્રથમ ક્રમ રાજકોટ છે. લસણ માટે રાજકોટ, ડુંગળી માટે ભાવનગર. ફૂલની વાત કરીએ તો કે એમાં એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ રાખો. સૌરાષ્ટ્રના ચોરવાડના વિસ્તારમાં નાગરવેલના પાનની ખેતી થાય છે. ઓકે. હવે સંશોધન કેન્દ્ર અને સ્થળ જે આપણી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે બટાકા સંશોધન કેન્દ્ર છે એ ડીસા, ડુંગળીનું સંશોધન કેન્દ્ર ગોધરા, બીડી સંશોધન કેન્દ્ર આણંદ, તમાકુ સંશોધન કેન્દ્ર છે એ ધર્મજ આણંદ, ચોખા માટે સંશોધન કેન્દ્ર નવાગામ આણંદ, ફળ સંશોધન કેન્દ્ર દહેગામ ગાંધીનગર,
મસાલા સંશોધન કેન્દ્ર જગુદન મહેસાણા, ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રા કચ્છ, કઠોળ સંશોધન કેન્દ્ર દાંતીવાડા બનાસકાંઠા, પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર ભરૂચ, મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરત, મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે આવેલું છે. કૃષિ વિજ્ઞાન સંશોધન કેન્દ્ર બનાસકાંઠા અને ભચાઉ ખાતે. ગુજરાતના સૌથી વધુ ઉત્પાદન કરીએ જો કેરી છે એનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય તો કે વલસાડ ખાતે. જામફળનું સૌથી વધુ ઉત્પાદન અમદાવાદ ધોળકા, ચીકુનું સૌથી વધુ ઉત્પાદન વલસાડ, દાડમનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર, પપૈયાનું સૌથી વધુ ઉત્પાદન ખેડા, ખારેકનું કચ્છ, ખલેલાનું કચ્છ, નાગરવેલના પાન જૂનાગઢ ચોરવાડ અને કેળા માટે ભરૂચ. ગુજરાતની જંગલ સંપત્તિ. ગુજરાતના દક્ષિણ ભાગમાં ભેજવાળા પાનખર જંગલો, વાયવ્ય ભાગમાં કચ્છનો રણ વિસ્તાર, ઉત્તરમાં કાંટાળા અને પાનખર જંગલો, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે પરવાળા અને મેંગ્રુવ જંગલો અને રાજ્યના પૂર્વ ભાગમાં તથા સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશોમાં પર્વતીય જંગલો આવેલા છે. આપણે જોઈએ ભેજવાળા પાનખર જંગલો છે એ તાપી, નવસારી, ડાંગ અને વલસાડ બાજુ. ઓછા ભેજવાળા સાગરના જંગલોમાં ભરૂચ, નર્મદા, સુરત અને તાપી. સૂકા સાગના જંગલોમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર. ખૂબ જ સૂકા જંગલમાં ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી. સૂકા અને કાંટાવાળા પાનખર જંગલો બનાસકાંઠા, સાબરકાંઠા અને એ વિસ્તાર. ઘાસવાળા તો કે સૌરાષ્ટ્રમાં આવેલા ઘાસના મેદાનો. દરિયાઈ ભરતીવાળા જંગલો કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર. દરિયાકાંઠાવાળા. આગળ જોઈએ આપણે તો કે ભેજવાળા પાનખર જંગલો. આ જંગલોની અંદર સાગના વૃક્ષનું પ્રમાણ સૌથી વધારે હોય છે અને વિસ્તાર ગિરનાર, શેત્રુંજય વિસ્તારમાં નર્મદા, દાહોદ, પંચમહાલ એ વિસ્તાર છે. આપણે શું યાદ રાખશું? ભેજવાળા પાનખર જંગલોમાં સાગના વૃક્ષનું પ્રમાણ વધારે હોય છે. આ ઉપરાંત બીજા પણ વૃક્ષો થતા હોય છે. કેવા કે સાલ, સીસમ, સાડદ, આંબળા બધા. સૂકા પાનખર જંગલો બહુ ગીચ પ્રકારના હોતા નથી એટલે વૃક્ષ નીચે સવાના પ્રકારના ઘાસ જોવા મળે છે. યાદ રાખશું, સૂકા પાનખર જંગલો એ બહુ ગીચ પ્રકારના ન હોય એટલે વૃક્ષ નીચે સવાના પ્રકારના ઘાસ જોવા મળે છે. અહીંયા સાગ થાય, વાંસ, ખેર, બાવળ, સીસમ, ટીમરું, કેસડો, લીમડો વગેરે થતા હોય છે. સૂકા ઝાડી ઝાંખરાવાળા જંગલો ઉત્તર ગુજરાતની અંદર. મેંગ્રુવ જંગલો એ ભારતના પશ્ચિમ બંગાળના સુંદરવન બાદ ગુજરાતના દરિયા કિનારે સૌથી વધુ જોવા મળતા હોય છે. ગુજરાતમાં પણ કચ્છ અને જામનગર વિસ્તારમાં સૌથી વધુ મેંગ્રુવ જંગલો જોવા મળશે. સુંદરી અને ચેરના વૃક્ષો અહીંયા મેંગ્રુવના જંગલોની અંદર જોવા મળે અને સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે. મેંગ્રુવના સૌથી વધુ જંગલો કચ્છમાં, એના પછી જામનગરમાં, પછી ભરૂચમાં. વન વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો કચ્છ, જૂનાગઢ, નર્મદા. સૌથી ઓછો વન વિસ્તાર તો કે સૌથી ઓછો આણંદમાં છે, પછી વડોદરા અને પછી ખેડા. આપણે યાદ રાખશું સૌથી વધુ વન વિસ્તાર કચ્છમાં, પછી જામનગર અને પછી નર્મદામાં. ગુજરાતની પશુ સંપત્તિ. તો સૌથી વધુ દુધાળા પશુઓનું પ્રમાણ છે એ બનાસકાંઠાની અંદર છે અને પોરબંદર નજીક મોછા ગામને બાયો વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલું છે. એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પશુઓની આરોગ્યની જાળવણી માટે કરુણા અભિયાન હેલ્પલાઇન નંબર છે 1962. એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થાય છે. હવે કાંકરેજી ગાય છે એ ઉત્તર ગુજરાત અને વઢિયારમાં જોવા મળે છે. ગીર ગાય છે એ ક્યાં તો કે જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર વગેરે જિલ્લામાં જોવા મળે છે અને વધારે દૂધ આપે છે. બ્રાઝિલનું રાષ્ટ્રીય પશુ તરીકે ગીર છે, ગીરની ગાય છે. ડાંગી ગાય છે દક્ષિણ ગુજરાતમાં, ડાંગમાં. થરપારકર ગાય છે એ કચ્છના રણમાં જોવા મળતી ગાય છે. ડગરી ગાય એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. મહેસાણી ગાય ઉત્તર ગુજરાતની અંદર છે. જાફરાબાદી ભેંસ જે અમરેલી અને જાફરાબાદમાં જોવા મળે છે. વઢિયારી ભેંસ ઉત્તર ગુજરાત, પાટણ, બનાસકાંઠામાં. બન્ની યાદ રાખજો, બન્ની છે વધારે દૂધ આપે છે એટલે કચ્છની અંદર જોવા મળે છે જે સૌથી વધુ દૂધ આપે છે. આગળ ઘેટાની વાત કરીએ તો મારવાડી ઘેટા
આ ઘેટા ગાલીચા માટેના ઊન માટે પ્રખ્યાત છે અને લાંબા અંતરનું સ્થળાંતરણ કરતા હોય છે. આગળ જોઈએ તો પાડા અને સાંઢ જે ગાંધીનગરના. ઓકે, અને ઊંટ છે એ ઢોરી કચ્છના. ઇમ્પોર્ટન્ટ શું છે કે મેરીનો અને રેમ્બુરોટ ઘેટા છે એ વિદેશથી આયાત કરવામાં આવે છે, એ વસ્તુ યાદ રાખજો. અને દર વર્ષે ગાંધીનગર પાસે અંબોડ ગામમાં અશ્વ મહોત્સવ ઉજવાય છે. તેમજ ગુજરાતની અંદર કાઠિયાવાડના કાઠી ઘોડા પણ જોવા મળતા હોય છે. આપણા ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો જોઈએ તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એ જિલ્લો છે જુનાગઢ અને ગીર સોમનાથ. ત્યાં એશિયાઈ સિંહ, દીપડા, હરણ, સાબર, બિલાડી વગેરે આપણે મેન યાદ રાખશું. એશિયાઈ સિંહ, દીપડા. ઓકે, પછી મરીન નેશનલ પાર્ક છે એ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની અંદર. મરીન એટલે યાદ રાખો શું હોય તો કે ડોલ્ફિન હોય, સ્ટારફિશ હોય, જેલીફિશ હોય, જરઘોડા, ઓક્ટોપસ ને એ બધું છે, કેમ કે મરીન નેશનલ પાર્ક છે. પાણીની વાત થતી હશે. કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન છે તો કે ભાવનગરની અંદર. ત્યાં કાળિયાર જોવા મળે છે, નીલગાય જોવા મળે છે, શિયાળ હોય અને પ્રવાસી પક્ષીઓ છે. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન નવસારી ખાતે છે. ઉડતી ખિસકોલી યાદ રાખશું આપણે. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર ઉડતી ખિસકોલી, દીપડા, ચોસિંગા, જંગલી ભૂંડ અને સાબર, આ ચારે ચાર રાષ્ટ્રીય ઉદ્યાન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આગળ અભયારણ્યની વાત કરીએ તો કે ગીર અભયારણ્ય કઈ જગ્યાએ તો કે જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી. એશિયાઈ સિંહ. ગિરનાર વન્યજીવ અભયારણ્ય કઈ જગ્યા તો કે જુનાગઢ. કચ્છ વન્યજીવ અભયારણ્ય કચ્છમાં છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય સુરેન્દ્રનગર અને અમદાવાદ. અહીંયા સ્થળાંતરીય પક્ષીઓ બગલા, પેલિકન, ફ્લેમિંગો, સારસકુંજ અને રાજહંસ જોવા મળે છે. ઘુડખર અભયારણ્ય ક્યાં તો કે સુરેન્દ્રનગર અને એટલે કચ્છના નાના રણની અંદર. જેસોર રીંછ અભયારણ્ય બનાસકાંઠા. બરડા અભયારણ્ય પોરબંદર ખાતે છે. મરીન અભયારણ્ય હમણાં આપણે જોયું દેવભૂમિ દ્વારકા અને જામનગર ખાતે. હિંડોરગઢ રાજકોટ ખાતે. ખીજડીયા પક્ષી અભયારણ્ય છે જામનગર ખાતે. નારાયણ સરોવર ચિંકાર અભયાન કચ્છમાં. સુરપાણેશ્વર અભયારણ્ય છે નર્મદાની અંદર. રતનમહાલ રીંછ અભયારણ્ય છે રીંછ માટે છે દાહોદની અંદર. રામપરા અભયારણ્ય છે ચિંકાર અને નીલગાય માટે મોરબીની અંદર. થોળ પક્ષી અભયારણ્ય છે એ મહેસાણાની અંદર આવેલું છે. ગાગા અભયારણ્ય છે દેવભૂમિ દ્વારકા ખાતે પક્ષીઓ માટેનું છે. પોરબંદર પક્ષી અભયારણ્ય સૌથી નાનું અભયારણ્ય છે, આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સ્થળાંતરીય યાયાવર પક્ષીઓ માટેનું અને સૌથી નાનું અભયારણ્ય પોરબંદર પક્ષી અભયારણ્ય છે જે પોરબંદર ખાતે આવેલું છે. બાલારામ અંબાજી અભયારણ્ય બનાસકાંઠાની અંદર આવેલું છે જ્યાં નીલગાય અને રીંછ છે. પાણીયા પ્રાકૃતિક અભયારણ્ય છે અમરેલી ખાતે આવેલું છે. પૂર્ણ અભયારણ્ય છે ડાંગ ખાતે આવેલું છે. જાંબુ ઘોડા અભયારણ્ય છે એ પંચમહાલ ખાતે આવેલું છે, ત્યાં પણ રીંછ છે, યાદ રાખશું આપણે. કચ્છ ઘોરાડ અભયારણ્ય છે કચ્છમાં. મિતિયાલા વન્યજીવ અભયારણ્ય છે એ અમરેલી ખાતે આવેલું છે. હવે સાંસ્કૃતિક વનો જોઈએ. 2004ની અંદર પુનિત વન છે ગાંધીનગર ખાતે બનાવવામાં આવેલું છે. પછી માંગલ્ય વન છે એ અંબાજી ખાતે. તીર્થકર વન છે એ તારંગા મહેસાણા ખાતે બનાવેલ છે. હરિહર વન છે એ સોમનાથ ખાતે બનાવેલું છે. ભક્તિ વન ચોટીલા સુરેન્દ્રનગર ખાતે બનાવેલું છે. શ્યામળ વન છે શામળાજી ખાતે બનાવેલું છે. પાવક વન છે એ પાલીતાણા ખાતે બનાવેલું છે. વિરાસત વન છે એ પાવાગઢ સાથે પાવાગઢ પંચમહાલ જગ્યાએ સ્થળે બનાવેલું છે. હવે ગોવિંદ ગુરુ સ્મૃતિ વન છે એ મહીસાગરની અંદર બનાવવામાં આવેલું છે. નાગેશ વન છે દ્વારકા ખાતે બનાવેલું છે. શક્તિવન કાગવડ રાજકોટ. શક્તિવન છે કાગવડ જેતપુર રાજકોટ ખાતે બનાવવામાં આવેલું છે. જાનકી વન છે એ નવસારી ખાતે બનાવવામાં આવેલું છે. આમ્ર વન છે એ ધરમપુર વલસાડ ખાતે બનાવવામાં આવેલું છે. એકતા વન બારડોલી સુરત ખાતે બનાવેલું છે. મહીસાગર વન છે એ આણંદ ખાતે બનાવેલું છે. શહીદ વન ભૂચર મોરી ધ્રોલ જામનગર ખાતે બનાવેલું છે. વીરાંજલિ વન એ પાલદઢ વાવ સાબરકાંઠા ખાતે બનાવેલું છે. રક્ષક વન છે કચ્છની અંદર સરસપુર ગામ. જડેશ્વર વન છે એ ઓઢવ અમદાવાદ ખાતે છે. રામ વન છે રાજકોટ ખાતે અને મારુતિનંદન વન છે વલસાડ ખાતે બનાવવામાં આવેલું છે. વટેશ્વર વન છે એ
સુરેન્દ્રનગર ખાતે બનાવવામાં આવેલું છે. 2023માં કોઈ વન બનાવેલું નથી. 2024ની અંદર હરસિદ્ધ વન દેવભૂમિ દ્વારકા ખાતે બનાવેલું છે. અને છેલ્લું 2025નું ખેડા ખાતે ગળતેશ્વર વન બનાવેલું છે. હર વર્ષે આપણે એક વન બનાવીએ છીએ. 2025નું વન છે ગળતેશ્વર વન, ખેડા ખાતે બનાવેલું છે. યાદ રાખશું આપણે. તમે જે જિલ્લામાં રહેતા હશો એ જિલ્લાનું વન તમને બધાને ખબર હશે, પણ બીજા જિલ્લામાં તમારા ફ્રેન્ડ સાથે લિંક કરીને તમે યાદ રાખી શકો છો. આગળ જોઈએ રામસર સાઇટો. તો નળ સરોવર છે ગુજરાતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર અને પક્ષી અભયારણ્ય છે. અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર નળ સરોવર સ્થળ જે રામસર સાઇટ તરીકે જાહેર થયેલ છે. થોડ સરોવર છે એ મહેસાણાની અંદર છે. વઢવાણા વેટલેન્ડ છે એ વડોદરા ખાતે છે. આ વઢવાણા વેટલેન્ડ છે એ ડભોઈમાં આવેલું છે, યાદ રાખશું આપણે. આગળ ખીજડીયા વેટલેન્ડ જામનગર ખાતે આવેલું છે. ખીજડીયા વેટલેન્ડ જામનગર ખાતે આવેલું છે. અને છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ કચ્છની અંદર 2026નું છે, યાદ રાખશું આપણે. 2026માં કચ્છના પ્રખ્યાત અને એશિયાના સૌથી મોટા બન્ની ઘાસના મેદાનના છેડે આવેલું આ એક અતિ મહત્વનું મોસમી વેટલેન્ડ છે. મોસમી વેટલેન્ડ છે. સિંધી ભાષામાં છારી એટલે ખારું અને ઢંઢ એટલે છીછરું. તે ચોમાસામાં વરસાદી પાણીના સંગ્રહથી બનતું હોય છે. આ વિસ્તાર ભયગ્રસ્ત પ્રજાતિઓ જેવી કે ડાલ્મેટિયન, પેલિકન, ઓરિએન્ટલ ડાર્ટર અને વિવિધ શિકારી પક્ષીઓ માટે ખૂબ જ અનુકૂળ રહેઠાણ છે. શિયાળા દરમિયાન અહીંયા 30,000થી વધુ કોમન ક્રેન એટલે કે કુંજ પક્ષી અને હજારોની સંખ્યામાં ફ્લેમિંગો આશરો લે છે, જે પ્રકૃતિ પ્રેમીઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર છે. તો છારી ઢંઢ કચ્છમાં આવેલું છે અને એને પણ રામસર સાઇટ તરીકે દરજ્જો મળેલો છે. ગુજરાતમાં મત્સ્ય સંપત્તિની વાત કરીએ તો કે ગુજરાતમાં સૌથી વધુ દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વિકાસ પામ્યો છે. વલસાડ ખાતે મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીની પ્રાદેશિક કચેરી આવેલી છે. આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ મત્સ્ય તેલ શુદ્ધિકરણની રિફાઇનરી વેળાવર ખાતે આવેલી છે. યાદ રાખશું આપણે. મચ્છરોને કાબૂમાં લેવા માટે ચોખ્ખા પાણીની ગંબુસિયા માછલી પોરા ભક્ષક તરીકે જાણીતી છે. બીજી છે ગપ્પી. ગપ્પી માછલી છે એ ગંદા પાણીમાં મચ્છરના નિયંત્રણ માટે ઉપયોગી છે. હવે ગુજરાતના ઉદ્યોગોની વાત કરીએ. ઉદ્યોગો ગુજરાતની પ્રજા છે એ વેપાર ઉદ્યોગ ક્ષેત્ર તો અગ્રણી છે જ. 1960માં મહારાષ્ટ્રથી ગુજરાત જ્યારે અલગ થયું ત્યારથી માંડીને આજ સુધી દ્વિતીય ક્ષેત્ર એટલે કહ્યું તો કે ઉદ્યોગ ગુજરાત ભારતના અગ્રણી રાજ્યોમાંનું એક છે. ગુજરાતનો ઉદ્યોગનો ઇતિહાસ જોઈએ તો અંગ્રેજોએ 1843માં મશીનરીના નિકાસ માટે છૂટ આપી, એટલે 1854માં ગુજરાતની અંદર ભરૂચ ખાતે ભરૂચ કાંતણ અને વણાટની મિલ સ્થપાઈ. કપાસના ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી હોવાથી વડાળથી ચાલતા જીનિંગ મશીનની શરૂઆત થાય છે. કઈ જગ્યાએ? અમદાવાદ જિલ્લાના ધંધુકામાં. 1858નું વર્ષ છે. રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળા એમના દ્વારા અમદાવાદમાં સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપનીની સ્થાપના કરવામાં આવે છે. પછી અમદાવાદ ખાતે ગુજરાતની પ્રથમ કાપડ મિલ સ્થપાય છે. પછી બીજી મિલ ક્યાં સ્થપાય છે તો કે બીજી મિલ બેચરદાસ લશ્કરી દ્વારા ત્યાં સ્થાપવામાં આવે છે 1867ની અંદર. આગળ જોઈએ વિસનગર ખાતે લાલ રંગના કાપડના રંગાટે કામનો ઉદ્યોગ વિકસે છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ ઔદ્યોગિક વસાહત એટલે કે રાજકોટના ભક્તિનગરમાં. કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ ઔદ્યોગિક વસાહત રાજકોટના ભક્તિનગર ખાતે સ્થાપવામાં આવે છે. ગુજરાતની અંદર સોડા એશના ઉત્પાદનમાં ગુજરાતની આપણે વાત કરીએ ને તો ગુજરાતનો બહુ મોટો ફાળો છે. સામો તો કે સોડા એશના ઉત્પાદનની અંદર. ભારતની અંદર જોઈએ ટોટલ તો કે ભારતમાં સોડા એશના ઉત્પાદનમાં સૌથી વધુ ગુજરાતનો ફાળો કેટલો? 98% જેટલો છે. ગુજરાતની અંદર વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જામનગર જિલ્લાના મોટી ખાવડી ખાતે આવેલી છે. જૂનાગઢ ખાતે હસ્તકલા ઉદ્યોગ માટે રતુભાઈ અદાણી દ્વારા સ્થાપિત
રૂપાયતન સંસ્થા આવેલી છે. રૂપાયતન સંસ્થા ક્યાં આવેલી છે? તો કે જુનાગઢ ખાતે આવેલી છે. હસ્તકળા ઉદ્યોગ માટે છે અને કોના દ્વારા સ્થાપવામાં આવેલી? રતુભાઈ અદાણી દ્વારા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે? તો કે જામનગર જિલ્લાના મોટી ખાવડી ખાતે. અને સોડા એસના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલો? તો કે 98 એટલે ફર્સ્ટ નંબરનો છે. કાપડ ઉદ્યોગની વાત આવશે તો અમદાવાદને પૂર્વનો માન્ચેસ્ટર કહીએ છીએ, ડેનિમ સિટી તરીકે ઓળખીએ છીએ. ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા. ગુજરાત દેશનું સૌથી વધુ 65% જેટલું ડેનિમ એટલે કે સુતરાઉ કાપડનું ઉત્પાદન કરે છે. વિશ્વમાં ડેનિમના ઉત્પાદનની દ્રષ્ટિએ ત્રીજા નંબરે આપણું ગુજરાત છે વિશ્વની અંદર. કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ જોઈએ જરીકામ. આ જરીકામ એ સુરત એ જરી ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે. કિનખાબ શું છે? તો કે સોના ચાંદીના તાર, રેશમી સાડીઓ ઉપર જરી એટલે કે સોના ચાંદીના તારનો ઉપયોગ કરવાનો, જેને કિનખાબ કહીએ છીએ. મોતીકામ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારની અંદર થાય છે. પેલા રંગબેરંગી મોતી હોય છે એની વાત છે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર. બાંધણી મલમલ અને સુતરાઉ કાપડ ઉપર, અંગ્રેજીમાં એને શું કહીએ? ટાઈ એન્ડ ડાઈ. પાટણના પટોળા છે એ બેવડ ઇક્ત શૈલીમાં બનાવવામાં આવે છે. બેવડ એટલે બંને બાજુ અને ઇક્ત એટલે વણાટ, એટલે ગમે તે બાજુ તમે પહેરો તો સરખી જ દેખાય એમ. અત્યારે વર્તમાન સ્થિતિએ જોઈએ તો કે કસ્તુરચંદ પરિવાર પટોળા સાથે સંકળાયેલો છે. પાટણના પટોળા. ઓકે. ગુજરાતમાં કાપડ ઉદ્યોગ માટેની તાલીમ સંસ્થાઓ તો કે અમદાવાદની અંદર છે એપેરેલ એન્ડ લેધર ટેકનિકલ્સ ટ્રેનિંગ કોલેજ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી ગાંધીનગર ખાતે છે અને મોટાભાગે અમદાવાદ ને સુરત યાદ રાખશું. એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સુરત ખાતે, મેન મેડ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન સુરત ખાતે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદ, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન અટીરા અમદાવાદ ખાતે. આ મોસ્ટ IMP છે. એન્જિનિયરિંગ ઉદ્યોગની વાત કરીએ તો કે રાજકોટ ડીઝલ એન્જિન બનાવવાનું દેશનું અગત્યનું કેન્દ્ર છે, તો યાદ રાખશું રાજકોટ ડીઝલ એન્જિન. પછી મોરબીમાં ઇલેક્ટ્રિક ઘડિયાળ, સુરતમાં વોટર હીટર. પછી પ્રથમ ગેસ આધારિત સ્પોન્જ આયન પ્લાન્ટ સુરતના હજીરા ખાતે. કોના દ્વારા? તો કે SR ગુજરાત દ્વારા. અંજારમાં વેલ્સપન એન્જિનિયરિંગ કંપની છે મોટી. સાણંદમાં હિટાચીનું હાઈરેલ યુનિટ આવેલું છે. હાંસોટમાં ગોદરેજ એન્ડ બોયસ એન્જિનિયરિંગ કંપની છે. દહેજમાં વાલચંદનગર એન્જિનિયરિંગ કંપની છે. એક મોસ્ટ IMP પાછું સેમી કન્ડક્ટર પોલિસી 2022 થી 27 અંતર્ગત ધોલેરા છે. ધોલેરા ભારતની સૌપ્રથમ સેમિકોન સિટી. સિલિકોન વેલી એટલે બેંગ્લોર ગઈએ છીએ આમ, એમ સેમિકોન સિટી એટલે ધોલેરા. ડીઝલ એન્જિન રાજકોટ હમણાં આપણે વાત કરી. વોટર હીટર માટે સુરત હમણાં વાત કરી. સ્ટીલ ટ્યુબ માટે અમદાવાદ યાદ કરશું. બ્રાસના પાર્ટ્સ માટે જામનગર. મેટ્રોના રેલવે કોચ માટે અમદાવાદ. ખેતીના યંત્રો માટે જુનાગઢ. ફાઉન્ડ્રી ઉદ્યોગ અમદાવાદ રાજકોટ. બોબિનની ફેક્ટરી અમદાવાદ બિલીમોરા ભાવનગર. ઇલેક્ટ્રોનિક્સ મોટર્સ અને યંત્રો વડોદરા ખાતે. મશીન ટૂલ્સ ભાવનગર ખાતે. કાપડ ઉદ્યોગની મશીનરી અમદાવાદ સુરેન્દ્રનગર. ઇલેક્ટ્રોનિક મશીનરી વડોદરા ખાતે છે. ઇમ્પોર્ટન્ટ શું છે? ડીઝલ એન્જિન રાજકોટ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. વોટર હીટર સુરત. રસાયણ ઉદ્યોગની વાત કરીએ આપણે તો ગુજરાત રસાયણ ઉદ્યોગનું હબ ગણાય છે. દેશના રસાયણોમાં સમગ્ર ભારતની અંદર આપણે ગુજરાતનો 51% જેટલો ફાળો છે. ગુજરાતમાં સમગ્ર દેશના 98% સોડા એસ, 51% છે એસિટિક એસિડ, 50% ઇથિલિન અને 42% કોસ્ટિક સોડા તેમજ 35% મિથેનોલનું ઉત્પાદન થાય છે. વડોદરા ખાતે કોસ્ટિક સોડાનું ઉત્પાદન કરતી ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ કંપની સ્થાપના કરવામાં આવેલી છે. વિશ્વનો સૌથી મોટો ઝિંક સ્મેલ્ટર પ્લાન્ટ ગુજરાતમાં તાપીના દોસવાડા ખાતે આવેલો છે. ગુજરાતની અંદર PCPIR પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ રિજન
ભરૂચ જિલ્લાના વાગડ તાલુકામાં આવેલ છે. ગુજરાતનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની દ્વારા સ્થાપવામાં આવેલું છે. યાદ રાખશું આપણે કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ કઈ જગ્યાએ, તો કે વડોદરા ખાતે છે. ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ એટલે કે ઇફકો છે એ કલોલ કંડલા ખાતે છે. કલોલ અને કંડલા. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ GNFC ભરૂચ ખાતે છે. કૃષક ભારતી કોઓપરેટિવ ક્રિપ્કો છે એ હજીરા સુરત ખાતે આવેલું છે. રાસાયણિક ખાતરના ઉદ્યોગો છે GSFC, ઇફકો, GNFC અને ક્રિપ્કો. આ બધાના સ્થળ યાદ રાખવાના છે. GSFCનું વડોદરા, ઇફકોનું કલોલ અને કંડલા, GNFCનું ભરૂચ અને ક્રિપ્કોનું હજીરા સુરત ખાતે. દવાની વાત કરું તો ગુજરાતમાં સૌપ્રથમ દવા બનાવવાનું કારખાનું વડોદરા ખાતે. કયું? એલેમ્બિક. બાકી બીજી તો કંપની છે જ. એન્ટાસ છે અમદાવાદ ખાતે આવેલી છે. એલેમ્બિક વડોદરા સૌપ્રથમ. કેડિલા સાણંદ ખાતે છે. ટોરેન્ટ છે છત્રાલ ખાતે. અતુલ છે વલસાડ ખાતે. પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગની વાત કરીએ તો વડોદરા પાસે ભારતનું સૌપ્રથમ પેટ્રોકેમિકલ્સ સંકુલ ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ સ્થાપવામાં આવેલું છે. ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ ટર્મિનલ તેમજ બ્રાઉનફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કરવામાં આવેલો છે. કઈ જગ્યાએ? તો કે ભાવનગર ખાતે. ગુજરાતમાં આવેલા મહત્વના તેલ ક્ષેત્રો ભરૂચ, ખેડા, આણંદ, અમદાવાદ, સુરત, ગાંધીનગર, મહેસાણા. સિમેન્ટની વાત કરું તો ગુજરાતમાં સિમેન્ટની સૌથી મોટી ફેક્ટરી ભરૂચ નજીક નર્મદાનગર ખાતે લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા સંચાલિત નર્મદા સિમેન્ટ કંપની છે. બીજી અન્ય જોઈએ આપણે તો કે અંબુજા સિમેન્ટ કંપની છે એ કોડીનાર ગીર સોમનાથ ખાતે. ગુજરાત હાઈટેક સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ વડનગર ખાતે. અલ્ટ્રાટેક સિમેન્ટ છે એ અમરેલી અને કોવાયા. સાંઘી સિમેન્ટ એ અબડાસા કચ્છ. ગુજરાત હિમાલયન સિમેન્ટ કંપની રાણાવાવ પોરબંદર ખાતે. દિગ્વિજય સિમેન્ટ કંપની સિક્કા જામનગર ખાતે. એસોસિએટેડ સિમેન્ટ કંપની પોરબંદર ખાતે. નર્મદા સિમેન્ટ કંપની નર્મદાનગર ખાતે. ગુજરાત અંજાન સિમેન્ટ કંપની ભુજ ખાતે અને હાઈબોન્ડ સિમેન્ટ ગોંડલ રાજકોટ ખાતે છે. સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો કે મોરબીમાં પરશુરામ પોટ્રીઝની સ્થાપના પછી ગુજરાતમાં સિરામિક ઉદ્યોગનો વિકાસ થાય છે. ફ્લોર સ્પાર છોટા ઉદયપુર વિસ્તારમાંથી. ફાયર ક્લે સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને રાજકોટમાંથી. જીપ્સમ એટલે કે ચિરોડી છે કચ્છ અને જામનગરમાંથી. ડોલોમાઇટ છે એ છોટા ઉદયપુરમાંથી અને ક્વાર્ટઝ છે એ પંચમહાલ અને વડોદરા જિલ્લામાંથી મળે છે. જહાજો બાંધવાનો અને જહાજો ભાંગવાનો ઉદ્યોગ. હાલમાં ગુજરાતની અંદર 10 જહાજવાડાઓ છે. ગુજરાતમાં લાર્સન એન્ડ ટુબ્રોનો જહાજવાડો હજીરા ખાતે આવેલો છે. સુરત અને દહેજ ખાતે ABZ જહાજવાડો આવેલો છે. મેસ્કોટ શિપયાર્ડ લિમિટેડ જહાજવાડો ભાવનગરમાં આવેલો છે. ગુજરાતના દરિયા કિનારે મહુવા, જાફરાબાદ, પીપાવાવ, ઘોઘા અને દહેજમાં 5 થી 8 કિલોમીટરની અંદર ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા મરીન શિપબિલ્ડિંગ પાર્ક બનાવવાનું આયોજન છે. ગુજરાતમાં જામનગર પાસે સચાણા, ભાવનગર પાસે અલંગ જહાજ ભાગવાનો ઉદ્યોગ છે. અલંગનું શિપ બ્રેકિંગ યાર્ડ વિશ્વનું સૌથી મોટું છે. યાદ રાખો, જામનગર પાસે સચાણા, ભાવનગર પાસે અલંગ જહાજ ભાગવા માટેના. કેબિનેટ કમિટી દ્વારા ગુજરાતના વાડીનારમાં 1570 કરોડના ખર્ચે દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને કોચિન શિપયાર્ડના સહયોગથી અદ્યતન શિપ રિપેર ફેસિલિટીને મંજૂરી આપવામાં આવેલી છે. ઘડિયાળની વાત કરતો કે ઘડિયાળ ઉદ્યોગ એટલે મોરબી. એશિયન ક્લોક યાદ રાખશું આપણે. મોરબીમાં સૌથી વધુ વિકાસ પામેલો છે ઘડિયાળનો ઉદ્યોગ. મત્સ્ય ઉદ્યોગ તો કે ગુજરાતનું સ્થાન દેશમાં 3જા નંબરનું છે. હીરા ઉદ્યોગ માટે સુરત મોખરે છે. સુરતની નજીક સચિન GIDC સંકુલ ખાતે હીરા બજાર સહિતની સંપૂર્ણ સુવિધાવાળું હીરા ઉદ્યોગ સંકુલ આવેલું છે. કઈ જગ્યાએ હીરા ઉદ્યોગ સંકુલ આવે છે? તો કે સુરત નજીક સચિન GIDC સંકુલમાં. ડેરી ઉદ્યોગ
તો કે ગુજરાતને ભારતનું ડેનમાર્ક તરીકે ગણવામાં આવે છે. વર્ગીસ કુરિયનને ભારતના શ્વેત ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એના સ્થાપક હોય છે વર્ગીસ કુરિયન, પ્રથમ અધ્યક્ષ અને ભારતની શ્વેત ક્રાંતિના પ્રણેતા. હાલના ચેરમેન તરીકે મિનેશ શાહ છે. વડુ મથક ક્યાં આવેલું છે? તો કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડુ મથક આણંદ ગુજરાતની અંદર આવેલું છે. હવે દૂધ ઉત્પાદન અને એના તાલીમ કેન્દ્રોની વાત કરીએ તો કે રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થાન હરિયાણા ખાતે આવેલ છે. માનસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનિંગ છે એ મહેસાણા ખાતે આવેલ છે. જી દેસાઈ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે પાલનપુર ખાતે આવેલું છે. ગુજરાતની ડેરીઓ અને એનું સ્થળ ઇમ્પોર્ટન્ટ છે. અમૂલ ડેરી આણંદ ખાતે છે, સુમૂલ ડેરી સુરત ખાતે છે, સુગમ ડેરી વડોદરા ખાતે, બરોડા ડેરી બરોડા ખાતે છે, દૂધસાગર ડેરી મહેસાણામાં, ગોપાલ ડેરી છે રાજકોટ ખાતે છે, સાબર ડેરી હિંમતનગર ખાતે, બનાસ ડેરી છે પાલનપુર બનાસકાંઠા ખાતે છે, મધુર ડેરી છે એ ગાંધીનગર ખાતે આવેલી છે, સુરસાગર ડેરી છે સુરેન્દ્રનગર ખાતે આવેલી છે, દૂધધારા ડેરી છે એ ભરૂચ ખાતે આવેલી છે, પંચામૃત ડેરી છે ગોધરા પંચમહાલ ખાતે, વસુધારા ડેરી છે એ નવસારી ખાતે આવેલી છે, ઉત્તમ ડેરી અમદાવાદ ખાતે. અમુક પ્રોનાઉન્સિએશન છે જેમ કે ઉ એટલે અ, આઝાદ, આબાદ ને આ બધી ડેરી છે એ બધી અમદાવાદ ખાતે આવેલી છે. વિદ્યા ડેરી છે એ આણંદ ખાતે આવેલી છે. સોરઠ ડેરી છે જુનાગઢ ખાતે આવેલી છે. સર્વોત્તમ ડેરી છે એ ભાવનગર ખાતે આવેલી છે. અમર ડેરી છે એ અમરેલી ખાતે આવેલી છે. સરહદ ડેરી અંજાર કચ્છ ખાતે આવેલી છે. સુદામા ડેરી પોરબંદર ખાતે. હાલાર ડેરી છે એ જામનગર ખાતે આવેલી છે. માધાપર ડેરી છે એ ભુજ ખાતે આવેલી છે. જુનાગઢ ડેરી જુનાગઢ ખાતે. અજોડ ડેરી, આઝાદ ડેરી, આબાદ ડેરી આ ત્રણે ત્રણ અમદાવાદ ખાતે આવેલી છે. મધુસૂદન ડેરી બોટાદ ખાતે. મયુર ડેરી છે એ મોરબી ખાતે આવેલી છે. દૂધ સરિતા ડેરી છે એ ભાવનગર ખાતે આવેલી છે. મધર ડેરી ગાંધીનગર ખાતે આવેલી છે. અહીંયા દૂધધારા ડેરી છે ભરૂચ ખાતે આવેલી છે એ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. બાકી બીજી બધી જે કોમન છે પણ દૂધધારા ડેરી છે ભરૂચ ખાતે આવેલી છે યાદ રાખશું. અન્ય ઉદ્યોગો અને વિગતની વાત કરું તો કે લાકડું, ઇમારતી લાકડું છે એ શામાંથી બનશે? તો કે જો ઇમારતી લાકડા માટેના ઉદ્યોગો વન વિકાસ નિગમ દ્વારા વલસાડ જિલ્લાના વાંસદા તાલુકાના નવતાડ ખાતે સાગી અને બિનસાગી લાકડામાંથી બારી બારના ચોકઠા ફર્નિચરનું ઉત્પાદન કરવામાં આવે છે. રતન જ્યોત છે શું છે? તો કે બાયોડીઝલ મેળવવામાં આવે છે. એના બીજમાંથી તેલ મેળવવા માટે રાજકોટ ખાતે આજી ઔદ્યોગિક વસાહતમાં પ્રથમ મિલ શરૂ કરવામાં આવેલી હતી. કોમન જોઈએ લાખ. છોટા ઉદયપુર અને હિંમતનગર વિસ્તારની અંદર લાખના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. વડોદરા જિલ્લાના પીપળેશ ગામના લાખ માટે સંશોધન કાર્ય ચાલુ છે. બીડી છે બીડી ટીમરૂના પાનમાંથી બનાવવામાં આવે છે. ખાખરાના પાનમાંથી પડિયા પતરાર બનાવવામાં આવે છે. ગાંડા બાવળમાંથી ચારકોલ કોલસો બનાવવામાં આવે છે. સીમડાના વૃક્ષમાંથી દીવાસળી બને છે. ચોરવાડ અને રાજપીપળા ખાતે દીવાસળી બનાવવાનો ઉદ્યોગ છે. મહુડામાંથી ઔષધીય દવા, તેલ, સાબુ અને દારૂ બને છે. લાકડા વહેરવાની મિલો. એકમાત્ર સરકારી લાકડા વેરવાની મિલ છે અને એ ક્યાં છે? ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં. બાકી સૌથી વધુ મિલો અમદાવાદ ને ખેડામાં તો આવેલી છે જ. કાથો, ખેરના વૃક્ષમાંથી કાથો મળે છે. મોસ્ટ આઈએમપી છે. ખેરના વૃક્ષમાંથી કાથો મળે છે. ખેર અને બાવળમાંથી ગુંદર પણ મળે છે. ગુગળ, ગુગળનું સૌથી મોટું બજાર એટલે અંબાજી. યાદ રાખશું આપણે. રેયોન, ગુજરાતમાં લાકડામાંથી રેયોન બનાવતા 2 કારખાના, એક ઉધના અને વેળાવળ સુરતમાં આવેલું છે. અગત્યના સંશોધન સંસ્થા અને એના કેન્દ્ર જોઈએ. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એ ભાવનગર ખાતે આવેલું છે. મેન મેડ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન સુરત ખાતે આવેલું છે. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ડાયમંડ સુરત ખાતે. ઇરડા ઇલેક્ટ્રિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. તમને ઇરડા તરીકે ના પૂછે પણ ઇલેક્ટ્રિકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન તરીકે પૂછશે તો તમારે ભૂલ પડશે. પણ એ આવે છે વડોદરા.
સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એ અમદાવાદ ખાતે આવેલું છે. સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટૂલ્સ અમદાવાદ ખાતે આવેલું છે. અટીરા તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, અમદાવાદ ખાતે આવેલું છે. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન. ઇન્ડો જર્મન ટૂલ અમદાવાદ ખાતે. સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એ પણ અમદાવાદ ખાતે આવેલું છે. હવે ગુજરાતની ખનિજ સંપત્તિની વાત કરીએ. ગુજરાત ખનિજોની બાબતમાં એકદમ સમૃદ્ધ છે, પણ ગુજરાતની અંદર ધાતુમય ખનિજોનું પ્રમાણ ઓછું છે, અધાતુમય ખનિજો મોટા પ્રમાણની અંદર મળે છે. ગુજરાતમાં 430 જેટલી ખાણો છે. એમાં સૌથી વધુ ખાણોની વાત કરું તો આંધ્રપ્રદેશ પછી ગુજરાતનો બીજો ક્રમ છે. ગુજરાતમાં કુલ 29 પ્રકારની ખનિજો જોવા મળે છે. ખાણો ઘણી છે, એમાં 29 પ્રકારના ખનિજો છે. અકીક ભરૂચ, ભાવનગર, નર્મદા, કચ્છ વિસ્તાર શૃંગારની ચીજવસ્તુઓ બનાવવા માટે વપરાય છે અકીક. ફ્લોરસ્પાર છે એ પહેલાં મેન છોટાઉદેપુર છે, યાદ રાખજો. ધાતુઓને ઓગાળવા માટે ફ્લોરસ્પાર વપરાય છે. આ મોસ્ટ આઈએમપી છે. ધાતુઓને ઓગાળવા માટે ફ્લોરસ્પાર ઉપયોગી છે અને છોટાઉદેપુર પણ ઉપયોગી છે. સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાંથી જ મળે છે, એટલે મોસ્ટ આઈએમપી છે. સિમેન્ટ, બોન્ડ્સ, પોલાદ, સોડા એશ, સાબુ, કાગળ, રંગ, ખાંડના શુદ્ધિકરણ જેવા ઉદ્યોગોમાં વપરાય છે. ડોલોમાઇટ એના માટે પણ છોટાઉદેપુર તમારે ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે. દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે વપરાય છે ડોલોમાઇટ, યાદ રાખશું. કેલ્સાઇટ, બ્લીચિંગ પાવડર એના માટે ઇમ્પોર્ટન્ટ છે. ચિનાઈ માટી છે. સૌંદર્ય પ્રસાધનો, સિમેન્ટ જેવા ઉદ્યોગોમાં વપરાય છે. અગ્નિજીત માટી અથવા ફાયર ક્લે, યાદ રાખજો. સુરેન્દ્રનગર, રાજકોટ અને સાબરકાંઠા. જંતુનાશક દવાઓ, કાગળ એ બધું કોમન છે. આપણે ખાલી ફાયર ક્લે યાદ રાખશું. સુરેન્દ્રનગર, રાજકોટ અને સાબરકાંઠા. ચિરોડી રાસાયણિક ખાતરની અંદર જંતુનાશક દવાઓ બનાવવામાં ઉપયોગી છે. વુલેસ્ટોનાઇટ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વુલેસ્ટોનાઇટ બનાસકાંઠાની અંદર. સિરામિક ઉદ્યોગોમાં ટાઇલ્સ અને સ્નાનાગારમાં વપરાતી વસ્તુઓ પર ચમક લાવવા માટે ઉપયોગી છે. બનાસકાંઠાની અંદર મળે છે વુલેસ્ટોનાઇટ. ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. વેનેડિયમ છે ખંભાતના અખાતમાંથી. જેટ વિમાન અને વધુ ઝડપ ધરાવતા વિમાનની ફ્રેમ બનાવવા માટે ઉપયોગી છે, યાદ રાખશું. બેન્ટોનાઇટ કચ્છ, ભાવનગર. ગ્રેફાઇટ છે ગ્રેફાઇટ પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર. બોક્સાઇટ એટલે કે એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઇટ, બરાબર. એટલે એલ્યુમિનિયમ આધારિત કારખાના હોય ત્યાં વપરાય છે. મેંગેનીઝ છે રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે. મેંગેનીઝ. સીસુ, જસત અને તાંબુ બનાસકાંઠા, યાદ રાખજો. લિગ્નાઇટ શું યાદ રાખશું તો કે તાપ વિદ્યુતના ઉત્પાદનની અંદર આપણે લિગ્નાઇટ કોલસાથી પાનંદ્રોની ખાતે આવેલું છે તાપ વિદ્યુત મથક. લિગ્નાઇટ કોલસો કચ્છ, યાદ રાખશું. કુદરતી વાયુ એટલે ગેસ આધારિત થર્મલ પાવર મથકો છે ત્યાં એનો ઉપયોગ થશે. ઓકે, હવે ગુજરાતના બંદરોની આપણે વાત કરીએ. બંદરોની સંખ્યા આપણે આગળ જોઈ ચૂક્યા હતા, 49 છે. એમાં એક મોટું મહાબંદર છે કંડલા, અને બાકી 48 નાના મોટા બીજા બંદરો છે. 48 બંદરોનું સંચાલન છે એ ગુજરાત મેરીટાઈમ બોર્ડ કરે છે, અને કંડલાનું સંચાલન કરે છે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ. મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પ્રાદેશિક કચેરીઓ એની વેરાવળ અને પોરબંદર ખાતે આવેલી છે. ઓકે, કચ્છના બંદરોની વાત કરું તો કંડલા બંદર ભરતી આધારિત અને બારમાસી બંદર છે. 1931ની અંદર કચ્છના મહારાજા ખેંગારજી ત્રીજા દ્વારા બનાવવામાં આવેલું છે. સ્વતંત્રતા પછી કેમ કે કારાંચી બંદર આપણું હતું પણ એ પાકિસ્તાનમાં જતું રહે છે, એટલે એની અવેજીની અંદર કસ્તુરભાઈ લાલભાઈ સમિતિની ભલામણથી આ નવ કંડલા બંદર બનાવવામાં આવે છે અને ઉદ્ઘાટન કરે છે જવાહરલાલ નહેરુ. 1955માં કેન્દ્ર સરકાર દ્વારા મહાબંદર તરીકે દરજ્જો આપવામાં આવે છે અને
સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે 1965ની અંદર એશિયાનું સૌ પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તેમજ 1967ની અંદર એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન એટલે કે EPZ જાહેર થાય છે. યાદ રાખજો, બંને છે, SEZ અને EPZ બંને છે કંડલા બંદર. એનું નવું નામ છે પંડિત દીનદયાલ પોર્ટ. મુન્દ્રા બંદર શું યાદ રાખવાનું ખાલી કે ગુજરાતનું સૌથી મોટું ખાનગી બંદર. માંડવી છે એ રૂકમાવતી નદીના કિનારે. સૌરાષ્ટ્રના બંદરોમાં નવલખી બંદર કઈ જગ્યાએ એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. નવલખી બંદર મોરબી. ઓકે, માળિયા મિયાણા બારમાસી બંદર છે. બેડી બંદર ક્યાં આવેલું છે તો કે જામનગર ખાતે આવેલું છે. ઓલ વેધર લાઇટરેજ બારમાસી બંદર. સિમ્પલ યાદ રાખજો ખાલી, બેડી બંદર જામનગર. સિક્કા બંદર જામનગર તમારી એક્ઝામમાં MGVCL 2025ની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. સિક્કા બંદર જામનગર. સચાણા બંદર જામનગર જિલ્લામાં. સલાયા બંદર દેવભૂમિ દ્વારકામાં. ઓખા બંદર દેવભૂમિ દ્વારકામાં. પોરબંદર દરિયાઈ મોજાથી રક્ષણ માટે બ્રેક વોટર સુવિધા ધરાવતું ગુજરાતનું એકમાત્ર બંદર. વિશ્વમાં LPG આયાત કરનાર સૌપ્રથમ ખાનગી બંદર છે પોરબંદર. વેળાવર ગીર સોમનાથ ખાતે. જાફરાબાદની વાત કરીએ તો કે અમરેલી. 2008માં એને પણ SEZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે જાહેર કરવામાં આવેલું હતું. પીપાવાવ બંદર છે અમરેલી ખાતે. અલંગ બંદર છે ભાવનગર ખાતે. પછી ભાવનગર બંદર છે. એશિયાનું સૌપ્રથમ ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર છે. વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ ભાવનગર પર સ્થાપવામાં આવ્યું છે. ઘોઘા બંદર ભાવનગર ખાતે. પ્રખ્યાત કહેવત છે ને, લંકાની લાડીને ઘોઘાનો વર. 2012ની અંદર ઘોઘાથી દહેજ રોરો ફેરી સર્વિસ યાદ રાખશું, IMP છે. તળ ગુજરાતના બંદરોમાં દહેજ બંદર. એશિયાનું સૌપ્રથમ કેમિકલ પોર્ટ. બુટ પોલિસી હેઠળ બનાવવામાં આવેલું છે દહેજ બંદર. બિલ્ડ ઓવન ઓપરેટ ટ્રાન્સફર. હજીરા બંદર સુરત ખાતે. સૌપ્રથમ ગેસ આધારિત સ્પોન્જ આયન પ્લાન્ટ અને પ્રથમ LNG કેમિકલ ટર્મિનલ. પોર્ટ ઓફ સિંગાપોર ઓથોરિટી સાથે કરાર થયેલા છે. તાપી નદીના મુખ પર આવેલું છે હજીરા બંદર સુરત. મગદલ્લા બંદર. હવે યાદ રાખશું નદીનું નામ અને બંદર. કઈ નદી ઉપર કયું બંદર આવેલું છે, આ મોસ્ટ IMP છે. ઓકે, કઈ નદી ઉપર કયું બંદર આવેલું છે. ભૂખી અને કેવડી નદીના સંગમે મુન્દ્રા બંદર આવેલું છે. રૂકમાવતી નદીના કિનારે માંડવી. વરસામેડી અને સુઈ ખાડી સંગમમાં નવલખી. ઝોલાપુરી પીપાવાવ. મહી નદીમાં કાવી બંદર. તાપી નદી પર હજીરા અને મગદલ્લા. કોલક નદી પર કોલક. અંબિકા નદી પર બિલીમોરા. બધા બંદરોને ફટાફટ આપણે એકવાર જોઈ લઈએ. કચ્છની અંદર કયા બંદર આવેલા છે તો કંડલા આવેલું છે. મુન્દ્રા, માંડવી, તુણા, કોટેશ્વર, જખો, સુથરી. મોરબીમાં કયા છે કે નવલખી અને વવાણિયા. જામનગરમાં જામનગર, બેડી, સિક્કા, રોઝી, સચાણા, જોડિયા. યાદ રાખવાનું સચાણા અને સિક્કા જામનગરની અંદર. દેવભૂમિ દ્વારકામાં ઓખા, બેટ દ્વારકા યાદ રાખજો. પોરબંદરની અંદર પોરબંદર બંદર અને નવી બંદર. જુનાગઢની અંદર માંગરોળ અને ચોરવાડ. ગીર સોમનાથમાં કયા યાદ રાખશો આપણે તો કે કુડીનાર, વેરાવળ અને નવા બંદર. અમરેલીની અંદર જાફરાબાદ યાદ રાખવાનું છે. પીપાવાવ પણ યાદ રાખવાનું છે. ભાવનગરના અલંગ યાદ રાખશું. ઘોઘા પણ યાદ રાખશું. અમદાવાદના ધોલેરા. આણંદની અંદર ખંભાત. ભરૂચમાં હાંસોટ, દહેજ યાદ રાખશું. હાંસોટ યાદ રાખશું. સુરતની અંદર હજીરા, મગદલ્લા બંને યાદ રાખશું આપણે. નવસારીમાં બિલીમોરા યાદ રાખશું અને વલસાડની અંદર કોલક યાદ રાખશું. ઓકે, હવે ગુજરાતના વિદ્યુત મથકોની વાત કરીએ. વિદ્યુત એ આધુનિક સમાજની મૂળભૂત જરૂરિયાત છે. જ્યારથી આપણે રાજ્યની સ્થાપના થઈ એ સમયે ગુજરાત વિદ્યુત બોર્ડની રચના કરવામાં આવેલી હતી.
વિદ્યુત મથકોને 3 પ્રકારે આપણે અત્યારે વેચેલા છે: તાપ વિદ્યુત મથક, જળ વિદ્યુત મથક અને અણુ વિદ્યુત મથક. પહેલાં આપણે તાપ વિદ્યુત મથકની વાત કરીએ. કોલસો, ખનિજ તેલ કે કુદરતી વાયુનો ઉપયોગ કરીને જે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે એને તાપ વિદ્યુત મથક કહેવાય. એટલે કોલસો હશે, કાં ખનિજ તેલ હશે અથવા તો કુદરતી વાયુ હશે. જોઈએ આપણે એ પ્રકાર જ જોવાનો છે. ભારતમાં સૌથી વધુ વીજળી તાપ વિદ્યુત મથકો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. ધુવારણ તાપ વિદ્યુત મથક. આ ધુવારણ છે એ કઈ રીતે ઉત્પન્ન કરશે તો કે આપણે જોઈશું. તો આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ધુવારણ ગામે આ તાપ વિદ્યુત મથક આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક IMP. ઓકે, તેલ અને ગેસ આધારિત છે. યાદ રાખજો, તેલ અને ગેસ આધારિત પાવર સ્ટેશન છે. આ વિદ્યુત મથકની માલિકી ગુજરાત સરકાર હસ્તકની કઈ GSEC એટલે ગુજરાત રાજ્ય વીજ કોર્પોરેશન લિમિટેડની છે અને ક્ષમતા કેટલી છે? 534 મેગાવોટની છે. અહીંયા બીજું પણ આવેલું છે. કયું? તો કે જળ વિદ્યુત મથક પણ અહીંયા જ આવેલું છે. ઉત્તરાયણ તાપ વિદ્યુત મથક. આ સુરત ખાતે તાપી નદીના કિનારે ઉત્તરાયણ વિસ્તારમાં આવેલું છે. આ કોના આધારિત છે? તો કે ગેસ આધારિત છે. ગેસ આધારિત છે. ગેસ આધારિત તાપ વિદ્યુત મથક. વણાકબોરી તાપ વિદ્યુત મથક છે એ કોલસા આધારિત છે. બાલાસિનોર તાલુકામાં આવેલું છે. કોલસા આધારિત છે. સંચાલન કોણ કરે છે? જેટકો કરે છે. આ વિદ્યુત મથકનું વણાકબોરીનું સંચાલન કોણ કરે છે? જેટકો કરે છે. સિક્કા જામનગર તાલુકાના સિક્કા ગામે આવેલું છે. કોલસા આધારિત છે. કચ્છ તાપ વિદ્યુત મથક છે એ પણ લિગ્નાઇટ એટલે કે કોલસા આધારિત છે. એ પણ કોલસા આધારિત છે. યાદ રાખજો, કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં પાનંદ્રો ગામ નજીક કચ્છના લિગ્નાઇટ તાપ વિદ્યુત મથક આવેલું છે. બીજું પણ આવેલું છે નાનીચેર ખાતે આકરી મોટા તાપ વિદ્યુત મથક. એ પણ લખપતમાં જ છે. ભાવનગર લિગ્નાઇટ તાપ વિદ્યુત મથક. ભાવનગર લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન એ નામ કરવામાં આવ્યું છે. કોનું? તો કે ભાવનગર એનર્જી કંપની લિમિટેડનું લિગ્નાઇટ આધારિત તાપ વિદ્યુત મથક એ 2018થી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન GSEC સાથે મર્જ કરીને હવે એનું નામ ભાવનગર લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન કરવામાં આવેલું છે. ગાંધીનગર તાપ વિદ્યુત મથક છે કોલસા આધારિત છે. તો ધુવારણ છે તેલ અને ગેસ આધારિત છે. ઉત્તરાયણ છે એ ગેસ આધારિત છે. વણાકબોરી કોલસા આધારિત છે. સિક્કા છે કોલસા આધારિત છે. કચ્છનું પણ કોલસા આધારિત છે. ભાવનગરનું કોલસા આધારિત છે. ગાંધીનગરનું કોલસા આધારિત છે. મતલબ શું થયો કે બધા કોલસા આધારિત છે. તો ઉત્તરાયણ યાદ રાખશું ગેસ આધારિત છે અને ધુવારણ યાદ રાખશું તેલ અને ગેસ આધારિત છે. જલ વિદ્યુત મથકો જોઈએ. સરદાર સરોવર બંધ. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની નજીક આવેલા નવા ગામ પાસે સરદાર સરોવર યોજના અંતર્ગત સરદાર સરોવર ડેમ યાદ રાખશું આપણે કે જ્યાં 1450 મેગાવોટનું જળ વિદ્યુત મથક છે. અહીંયા મુખ્ય 2 પાવર હાઉસ છે. એક છે 1200 મેગાવોટનો રિવર બેડ પાવર હાઉસ અને બીજું 250 મેગાવોટના કેનાલ હેડ પાવર હાઉસ. કડાના જળ વિદ્યુત મથક મહીસાગર જિલ્લાના કડાના તાલુકામાં. ઉકાઈ જળ વિદ્યુત મથક છે સોનગઢ તાલુકામાં તાપી નદી ઉપર ઉકાઈ બંધ પર. હવે પરમાણુ વિદ્યુત મથક અણુ પરમાણુ. ઓકે, કાકરાપાર યાદ રાખશું. ગુજરાતનું એક જ છે. ગુજરાતનું એકમાત્ર અણુ વિદ્યુત મથક અને એ છે કાકરાપાળ. તાપી જિલ્લામાં તાપી નદીના કિનારે આવેલું છે. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ NPCIL દ્વારા સંચાલિત છે. યાદ રાખશું, ગુજરાતનું એકમાત્ર અણુ વિદ્યુત મથક. વિદ્યુત મથકનો પ્રકાર, એનું સ્થળ અને ખાસ નોંધ તો કે સૌ પ્રથમ થર્મલ પાવર સ્ટેશન તો કે ધુવારણ. ગુજરાતનું પ્રથમ તાપ વિદ્યુત મથક છે. એકમાત્ર અણુ વિદ્યુત મથક હમણાં આપણે જોયું કાકરાપાળ તાપી એ પરમાણુ ઉર્જાવાળું છે. સૌથી મોટું જળ વિદ્યુત મથક તો કે સરદાર સરોવર છે, નર્મદા નદી ઉપર આવેલું છે. લિગ્નાઇટ કોલસા આધારિત હોય એવું તો કે પાનંદ્રોવાળું હતું એ છે. કચ્છની અંદર લિગ્નાઇટનો ઉપયોગ થાય છે. ગેસ આધારિત હોય તો એ જાનોર ગાંધાર ભરૂચ ખાતે કુદરતી ગેસ આધારિત છે. ઓકે, તો અહીંયા આપણે
ગુજરાતની ભૂગોળની વાત કરી. હવે આપણે ભારતની ભૂગોળની પણ વાત કરીશું. ઓકે, તો અહીંયા લેક્ચરને કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.